ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वंशीविभूषितकरान्नवनीरदाभाद् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठाद् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्राद् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। મધુસૂદન સરસ્વતીજીએ રચેલો આ શ્લોક છે. આપણે ચેપ્ટર 9મો અધ્યાય જે છે ગયા વખતે વિચાર કર્યો હતો. જે છેલ્લો શ્લોક છે એકવાર ખાલી જોઈ લઈએ. મન્મના ભવ મદ્ભક્તઃ મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્ત્વૈવમ આત્માનમ મત્પરાયણઃ. આખું આ 9મા અધ્યાયનો જે છે છેલ્લો શ્લોક. અર્થક્રમ પ્રમાણે આપણે જે આ બધા પગથિયા છે મન્મનાઃ મદ્ભક્તઃ મદ્યાજી મત્પરાયણ મામ નમસ્કુરુ એને યોગ્ય ક્રમમાં ગોઠવી લઈએ તો સૌથી પહેલાં 9મા અધ્યાયનો આ છેલ્લો શ્લોક એમાં સૌથી પહેલું આપણે મદ્ભક્ત એ પગથિયું લઈએ. ભગવાન કહે છે ભગવાન અર્જુનને એટલે આપણને બધાને ઉપદેશ આપી રહ્યા છે, તું મારો ભક્ત બન, મને પ્રેમ કર, ભલે તને ગમે તે જોઈતું હોય, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા જે જોઈતું હોય, પરંતુ એના માટે તું મારું ભજન કર, મારો ભક્ત બન. એટલે મદભક્ત મને પ્રેમ કર ભલે ગમે તે જોઈતું હોય. પછી મતપરાયણ એટલે પહેલાં મદભક્ત જે છે એમાં ભગવાન સાધન છે અને સાધ્ય આપણને જે કંઈ પણ જોઈતું હોય, આ દુનિયાનું પારલૌકિક આલૌકિક કોઈ પણ લક્ષ્ય હોય આપણું, તો મદભક્ત એટલે તું મને પ્રેમ કર ભલે તને ગમે તે જોઈતું હોય. પછી મતપરાયણ બીજું પગથિયું છે, એમાં મને પ્રાપ્ત કરવા માટે મને પ્રેમ કર. એટલે ભગવાન અહીંયા લક્ષ્ય સાધ્ય બની જાય છે, ભગવાન જ જોઈએ છે. એટલે મને પ્રાપ્ત કરવા માટે તું મને પ્રેમ કર. પછી મન મનાહા ભવ, મારામાં મન તારું પરોવી દે. એટલે ભગવાન જ મારું લક્ષ્ય છે, ભગવાન જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, ભગવાન જ જીવનનો એકમાત્ર એક મહત્ત્વનો છે મારા માટે, એવું ક્યારેય હું ભૂલું નહીં. ભગવાન જ મારા જીવનમાં મહત્ત્વનો છે હું ક્યારેય ન ભૂલું, એને મન મનાહા કહેવાય. એટલે ભગવાનમાં જ જેનું મન બુદ્ધિ વગેરે પ્રવિષ્ટ છે અને એ ક્યારેય ભૂલાય નહીં આપણાથી. પછી મદયાજી એટલે ભગવાન જ આપણા જીવનનું લક્ષ્ય હોય તો આપણા જીવન પદ્ધતિ, આપણો જીવન વ્યવહાર જે પ્રમાણેમાં એમાં કોગ્નિટિવ ચેન્જ આવે. તો ભગવાનનો ભક્ત હોય, ભગવાન જ એના માટે મહત્ત્વનો હોય તો કેવો એનો વ્યવહાર કેવો હોય. તો ભગવાનનો ભક્ત જે રીતે સર્વત્ર સમદર્શન કે ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રેમ જે રીતે જીવનમાં વ્યવહારમાં વ્યક્ત થતો હોય એ બધા જ લક્ષણો આપણામાં આવિર્ભૂત થાય. એટલે મદયાજી જીવનનું લક્ષ્ય ભગવાન બની જાય તો આપણી જીવન પદ્ધતિ, જીવન વ્યવહાર જે રીતનો થવો જોઈએ, ભગવાન જ મહત્ત્વનો હોય એવો જીવન વ્યવહાર આપણો બની જાય, એને મદયાજી કીધું છે. અને મામ નમસ્કુરુ છેલ્લે છે, દરેક વખતે ઈશ્વરના અનુગ્રહનું સ્મરણ રહે. જે કંઈ પણ છે ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થયું છે અને માટે
ભગવાનના અનુગ્રહને લીધે જ ભગવાન મારા જીવનમાં સૌથી વધુ મહત્ત્વનો બન્યો છે. ભગવાનના અનુગ્રહને લીધે જ આ વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસનનો અવસર મળ્યો છે. આ પ્રમાણે ભગવાનના અનુગ્રહનું સતત નિરંતર સ્મરણ રહે એ મામ નમસ્કુરુ. તો જે છેલ્લો હતો 9મા અધ્યાયનો શ્લોક, મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે બધા પગથિયા છે એ આપણા જીવનની વાસ્તવિકતા બની રહે. હવે 10મો અધ્યાય વિભૂતિ યોગ. ભગવાનના સ્વરૂપનું શ્રવણ કર્યું 8મા 9મા અને 7, 8, 9 વગેરે અધ્યાયોમાં. એટલે જગત કારણ જગત ઉપાદાન રૂપે ભગવાને પોતાનું નિરૂપણ કર્યું. પરા અને પરા પ્રકૃતિ રૂપે ભગવાન સર્વત્ર જગતમાં વ્યાપ્ત છે. આપણને પ્રશ્ન થાય, જો ભગવાન સર્વત્ર જગતમાં વ્યાપ્ત છે તો ભગવાન જેવો છે એવો આપણને કેમ જણાતો નથી? એટલે ભગવાન સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, ભગવાન રહેલો જ છે. ભગવાનનો સાક્ષાત્કાર કે જે કહેવાય એ થઈ જ રહ્યું છે, આપણને પ્રત્યક્ષ અનુભવાઈ જ રહ્યું છે એવું આપણે ધારીએ. શાસ્ત્રો કહે છે અને બધા ભક્તોનું જીવન પણ એ પ્રમાણે જ છે. એ શરૂઆતમાં એ આપણા માટે ભગવાન આખા જગતમાં વ્યાપ્ત છે એ અનુમાનનો વિષય રહે. ભાઈ શ્રુતિ કહે છે અને માટે છે, એટલે શ્રુતિ એટલે આપણા શાસ્ત્રો કહે છે, પુરાણો કહે છે વગેરે રીતે. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે, ભગવાન ઉપાદાન છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, અહૈતુક કરુણા સિંધુ છે, હિતેચ્છુ છે, સુહૃદ છે, આ બધા જે લક્ષણો કીધા છે શાસ્ત્રોમાં એ આપણા માટે અનુમાનનો વિષય હોય છે. પછી એટલે ભગવાન આપણા માટે પરોક્ષ હોય છે, કારણ કે આપણે સાક્ષાત એના દર્શન કરેલા હોતા નથી. અને માટે ભગવાન વિશે આપણે આપણું મનોકલ્પિત રૂપ એક ઊભું કરીએ છીએ કે ભગવાન આવા હોવા જોઈએ, ભગવાન આવા હોવા જોઈએ. એટલે ભગવાન અનુમેય હોય છે, પરોક્ષ હોય છે, અને ભગવાનનું આપણે આપણા મન બુદ્ધિની પરિપક્વતા પ્રમાણે એક મનોકલ્પિત રૂપ બાંધી લઈએ છીએ. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, આ પ્રમાણે ભગવાનનું ધ્યાન વગેરે પણ આપણે કરતા હોઈએ છીએ. એટલે આટલું તો આપણને થોડું કન્ફ્યુઝન છે ખરું ભગવત તત્વ વિશે. અને શાસ્ત્ર ભણીએ ત્યારે પણ શાસ્ત્ર કોઈ સીધી વાત કરતું નથી. એટલે અનેક પ્રકારે નિરૂપણ થયેલું હોય છે ભગવત તત્વનું. ચૈતન્ય સ્વરૂપે, કૂટસ્થ ચૈતન્ય સ્વરૂપે નિરૂપણ થયું હોય છે, સૃષ્ટિના સર્જનહાર રૂપે નિરૂપણ થયું હોય છે, અંતર્યામી રૂપે ઈશ્વર તત્વનું નિરૂપણ થયું હોય છે, અર્ચા તત્વ રૂપે, અર્ચા એટલે આપણા શિવલિંગ, શાલિગ્રામ વગેરે રૂપે થયું હોય છે, રામ કૃષ્ણ વગેરે અવતાર રૂપે પણ થયેલું હોય છે. આપણે શાસ્ત્ર પાસે જઈએ તો ઉલટાના વધારે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ કે ભગવાન એક રૂપવાળા છે કે અનેક રૂપવાળા છે. હકીકતમાં ભગવાનનું સાચું સ્વરૂપ કેવું છે? આ બધા વેશ છે પરંતુ વેશધારી એક જ છે, આવું બધું કહીએ ત્યારે પણ હજી આપણા માટે એ વસ્તુ પૂરેપૂરી જે પ્રમાણે શાસ્ત્રો કહે છે એનો તાત્પર્ય શું છે ને એ હજી પકડાતું નથી. ઈશ્વર વિશેની આપણી આ સમજ અધૂરી જ રહી જાય છે. અને માટે અર્જુન એટલે આવા 10મા અધ્યાયમાં ભગવાન પછી વિભૂતિ યોગનો ઉપદેશ આપે છે. એટલે કે ભગવાન પ્રત્યક્ષ એટલે ભગવાન કંઈ પરોક્ષ નથી, ભગવાન આપણાથી ક્યાંય જુદા છે એવું નથી, પરંતુ જગતમાં પ્રત્યક્ષ રૂપે છે. તો પછી કઈ રીતે એમની હાજરીનો હું લાભ લઈ શકું? તો ભગવાન આ જગતમાં એટલે જગતમાં વ્યાપ્ત છે, પરંતુ અમુક વસ્તુઓમાં પ્રિડોમિનન્ટપણે, એટલે કે અમુક જે મહિમાન્વિત પદાર્થો છે, જેમ કે સૂર્ય આ પ્રકાશી રહ્યો છે, સૂર્યના પ્રકાશમાં આખું બ્રહ્માંડ જે છે એ એટલે એના જે કર્મો છે વગેરે, આપણા બધા મનુષ્ય જાતિના કર્મો, પ્રાણી, પશુ, પંખીઓ બધાનું જીવન ચાલે છે. તો આ રીતે વિભૂતિમત પદાર્થોમાં ભગવાનનું દર્શન થઈ શકે છે સરળતાથી. એટલે ભગવાન એ રીતે વિભૂતિ યોગનો ઉપદેશ આપે છે. પ્રત્યક્ષ અવેલેબલ જે છે એટલે એ આપણા માટે કોઈ અનુમાનનો કે પરોક્ષ વિષય રહેતો નથી. સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્માના દર્શન આવી ભગવાનની જે વિભૂતિ છે, સૂર્ય જે આખા 10મા અધ્યાયમાં જેટલું બધું નિરૂપણ કરેલું છે, જે કંઈ છે ઈશ્વર જ છે. માટે સમગ્ર જગત પણ ઈશ્વરનું જ રૂપ છે. અને માટે ઈશ્વરની વિભૂતિના દર્શન આ જગતમાં કરવા માટે આખું ભગવાને 10મા અધ્યાયમાં નિરૂપણ કરેલું છે.
પ્રતિજ્ઞા રૂપે 1 થી 11 શ્લોકો છે. ભગવાન મચ્ચિત્તા મદગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ, મારા જે ભક્તો છે એ મારામાં જ ચિત્ત પરોવીને સર્વત્ર મારું દર્શન વગેરે કરતા હોય છે, એકબીજાની વાતો કરતા હોય છે. એટલે ભગવાન એ મળે ત્યારે પણ એકબીજા સમક્ષ આ ભગવાનની જ વાતો કરતા હોય છે, ભગવાનની વિભૂતિના દર્શન કરતા હોય છે. એટલે ભગવાને અહીંયા વિશ્વરૂપ દર્શન એટલે સમગ્ર જગતમાં ઈશ્વર વ્યાપ્ત છે, ઉપાદાન રૂપે વ્યાપ્ત છે એવું દર્શન જો ન થઈ શકે તો પછી આલંબન રૂપે વિભૂતિના દર્શન કરવા દ્વારા ભગવાનના દર્શનનો અહીંયા આપણે ઉપદેશ આપેલો છે. એટલે વિશ્વરૂપ દર્શન માટેનું આલંબન ભગવાને 10મા અધ્યાયમાં આપ્યું છે. સીધું વિશ્વરૂપ દર્શન જે કંઈ છે ઈશ્વર જ છે એવું ન થઈ શકે, એના માટે ભગવાને આલંબન આપેલું છે. બધી વિભૂતિ રૂપે ભગવાને પોતાનું અહીંયા બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું, બળનું બળ હું છું વગેરે રૂપે જે કંઈ પણ આ વિભૂતિનું વર્ણન કરેલું છે 10મા અધ્યાયમાં એ સુંદર છે. અને ભગવાનની આ અનંત વિભૂતિઓ છે. શિવમહિમના સ્તોત્રમાં છે ને શ્લોક, સિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્રમૂર્વ. એટલે સરસ્વતી દેવી પણ જો ભગવાનની વિભૂતિઓનું, ભગવાનના મહિમાનું જો લેખન કરવા જાય તો એનો પાર આવે નહીં. રામચરિત માનસમાં પણ કેટલી વખત કે 1 કરોડ શેષ નાગ પણ એટલે એને 1000 મુખોથી ભગવાનની જે વિભૂતિ છે એનું ગુણગાન કરી ન શકે વગેરે પ્રમાણે અનંત વિભૂતિ છે. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગમનસયો અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમભિદત્તે શ્રુતિરપી. પછી સકસ્ય સ્તોતવ્ય. ઈશ્વરનો નિર્ગુણ મહિમા તો ચલો વાણી અને મનથી અતીત છે, પરંતુ સગુણ સ્વરૂપનો મહિમા જે છે એ પણ અનંત છે. એટલે ભગવાનની વિભૂતિઓ પણ અનંત છે. એટલે અનંત સ્વરૂપ એટલે એનો કોઈ પાર નથી ટૂંકમાં. એટલે સમગ્ર જગતમાં ગમે તે રૂપે આ વિભૂતિમત જે પદાર્થો દેખાય, જ્યાં આપણને કંઈક વધારે ઐશ્વર્ય, જ્ઞાન, મોક્ષ, વૈરાગ્ય વગેરે વિભૂતિઓના દર્શન થતા હોય તો એ ભગવાનનું જ દર્શન છે. એટલે જગતમાં ઈશ્વર દર્શન કરીએ, જે જગત છે એમાં ઈશ્વર દર્શન કરીએ એને વિભૂતિ યોગ કહેવાય. અને ઈશ્વરમાં જગતના દર્શન કરીએ એટલે ઈશ્વરમાં જ જગતને નો બાધ વગેરે, એટલે પછી જગત ન રહે અને માત્ર ઈશ્વર જ રહે, એને વિશ્વરૂપ દર્શન કીધું છે. જગતમાં ઈશ્વરના દર્શન કરીએ 10મો અધ્યાય વિભૂતિ યોગ. અને ઈશ્વરમાં જેમ કે આપણે કહેવું હોય તો આ સુવર્ણ અને ઘરેણાનું અથવા તો દરિયાના મોજા અને પાણીનું વગેરે દ્રષ્ટાંત લઈએ તો બધા મોજાઓમાં પાણીના દર્શન કરીએ આપણે, બધા મોજામાં પાણી જ રહેલું છે વગેરે, એને વિભૂતિ યોગ કહેવાય. અને પછી પાણીમાં મોજાના દર્શન કરીએ એટલે શું, પાણી જ્યારે જોઈએ ત્યારે મોજા વગેરે નામરૂપ રહેતા નથી. એમ વિશ્વરૂપ દર્શન થાય ત્યારે બધા જ નામરૂપ ઈશ્વરના છે, એટલે ઈશ્વર જ રહે છે. નામ અને રૂપ અને ઈશ્વરની સત્તા ત્યાં જુદી થઈ જાય છે. નામરૂપ અધ્યારૂપના સ્તરે જતા રહે છે, માત્ર ને માત્ર ઈશ્વર જ મહત્વનો બની રહે છે. જગતમાં ઈશ્વર દર્શન વિભૂતિ યોગ, ઈશ્વરમાં જગતના દર્શન એટલે વિશ્વરૂપ દર્શન યોગ. તો એવો વિશ્વરૂપ દર્શન યોગ 10મા અધ્યાયમાં તો આપણે આવી રીતે વિભૂતિઓનું વર્ણન છે. 11મો અધ્યાય મહત્વનો છે. જગતનું ઉપાદાન રૂપે 7 થી 10 અધ્યાયમાં તો નિરૂપણ કર્યું ભગવાને. એટલે એક નામ રૂપે આ ઈશ્વર દર્શન, જેમ કે માટીનું દર્શન અને ઘડાનું દર્શન. તો ઘડાનું દર્શન કરતા હોઈએ ત્યારે એ માટીનું જ દર્શન છે, પરંતુ માટીનું અવસ્થા ભેદે દર્શન છે. માટીનું નામ રૂપવાળું દર્શન છે એને ઘટ દર્શન કહેવાય. તો એમ જગત દર્શન અને ઈશ્વર દર્શન, તો ઈશ્વરનું જ અવસ્થાંતર દર્શન આ જગત દર્શન છે. એટલે ઈશ્વર જ નામ અને રૂપવાળો, જ્યાં નામ અને રૂપવાળા ઈશ્વરને જગત કહેવાય છે. એ એક જ અભિનેતા હોય પરંતુ એ ભિખારીનો વેશ પહેરે ત્યારે ભિખારી રૂપે વ્યવહાર કરે, અવસ્થાંતર એમ વેશવાળો ઈશ્વર. એવી રીતે નામ અને રૂપની અભિવ્યક્તિવાળો ઈશ્વર એને જગત કહેવાય છે. ઈશ્વર અને જગત કશું જુદા નથી, જગત એ ઈશ્વરનું જ સોપાધિક રૂપ છે. તો આમ વિશ્વરૂપ દર્શન એટલે જે કંઈ છે સર્વ નામ અને રૂપ ઈશ્વરના જ છે,
ઈશ્વર જ છે એ પ્રકારે આખું દર્શન છે. તો બે ત્રણ જે મહત્ત્વના વસ્તુઓ છે, વિશ્વરૂપ દર્શન એટલે શું એ સમજવાનું છે. ભગવાને દિવ્ય ચક્ષુ અર્જુનને આપ્યા, એટલે આ દિવ્ય ચક્ષુ શું છે એ સમજવાનું છે. અને આગળ ક્યાંક આવે છે ને, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન, કે તું ખાલી નિમિત્ત બન. એટલે અહીંયા મેઇનલી વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિ એ આ ભક્તિયોગ જે 7 થી 12 અધ્યાય છે એમાં એક મહત્ત્વનો ટોપિક છે. વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિ, ભગવાનની એક રૂપે, ઈષ્ટદેવ રૂપે આપણે ભક્તિ કરીએ છીએ એ ભગવાનનું એક રૂપ છે. પરંતુ એની જ્યારે એ ઈષ્ટદેવને પછી પ્રમોશન મળવું જોઈએ. ઈષ્ટદેવને પ્રમોશન મળવું જોઈએ. એટલે એક જ નામ અને રૂપમાં આપણા ભગવાન ના હોય, પરંતુ એ આપણા ઈષ્ટદેવ સર્વનામ રૂપે હોય. ભગવાનને પ્રમોશન મળવું જોઈએ આપણી સમજમાં, આપણી બુદ્ધિમાં. એટલે કે આપણી ઈશ્વર વિશેની આપણી જે સમજ છે એ ધીમે ધીમે આગળ વધવી જોઈએ. એટલે આ પ્રમાણે સામાન્ય રીતે જે સામાન્ય જગત દેખાય છે, જે અનુભવાય છે, એમાં અસામાન્ય એટલે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ શું છે? આ ઈશ્વર દર્શન છે. એટલે વિશ્વરૂપ દર્શન એ એટીટ્યુડ છે. એટલે ભગવાન આમ દિવ્ય ચક્ષુ આપે છે અર્જુનને, અને પછી આમ કંઈક થાય છે અર્જુનને, એવું બધું કોઈ ઇવેન્ટ કે અનુભવ નથી. આ એક વિશ્વરૂપ દર્શન એક એટીટ્યુડનો, એટલે કે ભાવના છે. ભક્તની આવી એક ભાવના છે. કેમ કે રાષ્ટ્રધ્વજ હોય તો રાષ્ટ્રધ્વજ એ આપણો આખો ભારત દેશને રિપ્રેઝન્ટ કરે છે. એટલે રાષ્ટ્રધ્વજને જોઈએ ત્યારે ભારત માતા વગેરે આપણો ભાવ જન્મે છે. એ પ્રમાણે ભાવનાપૂર્વકનું જ્ઞાન એને વિશ્વરૂપ દર્શન કહેવાય. માત્ર ભાવના નથી, ખાલી ભાવના છે એવું નહીં, પરંતુ એનું યુક્તિપૂર્વકનું જ્ઞાન પણ છે આપણી પાસે. એટલે એટીટ્યુડ એટલે કે ભાવના તો ખરી જ વિશ્વરૂપ દર્શન એટલે, પરંતુ ભગવાન ખરેખર જગતનું ઉપાદાન છે, વિશ્વરૂપે વ્યાપ્ત છે, વિશ્વરૂપે અભિવ્યક્ત થયા છે, એવું શાસ્ત્રો પાસેથી આપણે શ્રવણ કરેલું જ્ઞાન પણ છે. આમ દિવ્ય ચક્ષુ એટલે શું? તો આ પ્રકારનું ભાવનાપૂર્વકનું જ્ઞાન હોય એને દિવ્ય ચક્ષુ કીધા છે. આ દિવ્ય ચક્ષુ આપણને જગતનું વિશ્વરૂપ ઈશ્વર સાથે સંબંધ કરાવી આપે છે. એટલે દિવ્ય ચક્ષુ એટલે શું? શુદ્ધ અંતઃકરણ, અત્યંત તીવ્ર શ્રદ્ધાવાળું શુદ્ધ અંતઃકરણ, કે જેમાં અહંકાર અને મમકાર ના હોય. આ અહંકાર અને મમકારને લીધે જ આપણને જગતમાં વિશ્વરૂપ ઈશ્વર દર્શન થતું નથી. એટલે વિશ્વરૂપ દર્શન થાય ઈશ્વરનું, એના માટે આ અહંકાર, આ હું છું અને આ મારું છે, એટલે અહંકાર અને મમકાર વગરનું શુદ્ધ અંતઃકરણ અથવા તો અને શ્રદ્ધાવાળું અંતઃકરણ એને દિવ્ય ચક્ષુ કીધા છે. તો આ પ્રમાણે ભગવાને દિવ્ય ચક્ષુ અર્જુનને આપ્યા, એટલે અર્જુનનું વિશ્વરૂપ દર્શન થયું. તો વિશ્વરૂપ દર્શન હું કેવી રીતે કરી શકું? એકરૂપ ઈશ્વર દર્શન અથવા તો જગતમાં વિભૂતિના દર્શન, ઈશ્વરની વિભૂતિના દર્શન એ ઇઝી છે. સંપૂર્ણ જગત ઈશ્વર જ છે, ઈશ્વરનું જ રૂપ છે, જે કંઈ છે તે ઈશ્વર છે. આના માટે દિવ્ય ચક્ષુ જોઈએ. તો દિવ્ય ચક્ષુ એટલે શું? શુદ્ધ અંતઃકરણ, ભાવનાવાળું અંતઃકરણ, શ્રદ્ધાવાળું અંતઃકરણ, અને એમાં આવી રીતે વિશ્વરૂપનું જ્ઞાન પણ હોય, મહાત્મ્ય જ્ઞાન હોય. અથવા તો સરળ શબ્દોમાં સમજીએ તો નિર્ગ્રંથ મન, કોઈ પ્રકારની ગ્રંથિવાળું ન હોય આપણું મન, કોઈ પ્રકારના આગ્રહવાળું, નિરાગ્રહી, અત્યંત સરળ મન બની જાય જ્યારે, એટલે વિશ્વરૂપ દર્શન ભગવાનની ભક્તિના લીધે જ આપણું મન, અંતઃકરણ આવું સરળ નિર્ગ્રંથ બનતું હોય છે. એટલે જે કંઈ છે બધું ભગવાનનું જ રૂપ છે. એટલે ભગવાને, અર્જુને ભગવાનનું આવું રૂપ જોયું એટલે શું? જગતનો ઈશ્વર રૂપે જ સ્વીકાર કર્યો છે. એટલે જગતનો સ્વીકાર નવી રીતે કર્યો છે. આ જગત આવું છે, આવું છે, એવા આપણા આગ્રહો બંધાયેલા જ હોય છે. આ વસ્તુ આવી છે, આ વ્યક્તિ આવા છે, આ તે બધું. પરંતુ એ કોઈ પ્રકારની ગ્રંથિ ના રહે ત્યારે જગતનું એક નવું જ રૂપ આપણને જણાય છે, જે કંઈ છે. એટલે ભક્ત હંમેશા આવી દ્રષ્ટિથી જ ભગવત દર્શન કરે છે. એટલે આની દ્રષ્ટિ, એની ભાવના જુદી હોય છે. જગતનો સ્વીકાર એ વિશ્વરૂપે, ઈશ્વરની વિભૂતિ રૂપે સ્વીકાર કરે છે. ધીમે ધીમે સમજ ઉત્કૃષ્ટ થતી જાય તેમ તેમ જગતનો જુદી રીતે સ્વીકાર કરે છે.
એટલે આ થયું. અને વિશ્વરૂપ દર્શનથી અર્જુનને ભયભીત થઈ ગયો હતો. કે સૌથી પહેલાં વિશ્વરૂપ દર્શનના 3 ફેઝ છે. સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. સૌથી પહેલું આશ્ચર્ય થાય છે અર્જુનને, અત્યંત આશ્ચર્ય કે આ બધું જ ભગવાન છે, બધા રૂપે ભગવાનના દર્શન કરે છે. સૌથી પહેલું આશ્ચર્ય થાય છે. પછી એને ભય પણ જન્મે છે, કારણ કે કેવું છે, કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધ. ભગવાન કાળ રૂપે પ્રગટ થયા છે. કાળ રૂપે એટલે સૃષ્ટિ સ્થિતિ લયના કારણ રૂપે પ્રગટ થયા છે. ભગવાન કહે છે કે હું સર્જનાત્મક કાળ છું. હું અત્યારે સમગ્ર જગતનું આવી રીતે સંહાર કરવા માટે પ્રવૃત્ત થયેલો કાળ છું. અધર્મીઓનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયેલો કાળ તત્વ છું. એટલે ભગવાન જે કાળ છે, ભગવાનનો સંહાર કન્સ્ટ્રક્ટિવ ડિસ્ટ્રક્શન છે, સર્જનાત્મક છે. ભગવાનનું આ જે સંહારાત્મક જે કર્મ છે ને, એ માત્ર સંહાર કરવા માટે સંહાર નથી કરતા, એમાં પણ દયા, પ્રેમ, કરુણા છુપાયેલી છે. અધર્મ અને અધર્મીઓનો નાશ કરવા માટે ભગવાન અહીંયા પ્રગટ થયેલા છે, અધર્મીઓના સંહાર કરવા માટે. તો આ પ્રમાણે એટલે અર્જુન ભયભીત થઈ જાય છે. ભગવાનનું અત્યંત ક્રૂર રૂપ એ જુએ છે, બધું જ ખાઈ જનાર રૂપ જુએ છે. અને પછી એક બીજો અહીંયા નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન. ભગવાન કહે છે આ ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, આ કર્ણ, આ બધાને મેં હણી જ નાખ્યા છે. તું માત્ર આ ધર્મયુદ્ધ જે છે એમાં, સ્વધર્મ જે છે એમાં તું માત્ર નિમિત્ત બન. તું નિમિત્ત બન. આ બધું કામ તો મેં કરી જ દીધું છે. હવે નિમિત્ત બનવું એટલે હવે આપણે શું કરવાનું, એ ખાસ અહીંયા આચાર્યો સુંદર રીતે બધું રજૂ કરે છે. તું નિમિત્ત બન એટલે ફ્રી વિલ છોડી દે. ફ્રી વિલ એટલે શું? પસંદગીની સ્વતંત્રતા. અત્યારે આપણી પાસે પસંદગીની સ્વતંત્રતા છે. પસંદગીની સ્વતંત્રતા એટલે આ કર્મ કરું, આ કર્મ ન કરું, અને આ કર્મ અન્યથા કરું, ભાઈ જુદી રીતે કરું. અને આપણે કહીએ કે ભાઈ તાળીઓ પાડો, તો કોઈક તાળી પાડે, કોઈ ના પાડે, અને કોઈક બીજી જ રીતે પાડે. કંઈક એને પસંદગીની સ્વતંત્રતા કહેવાય. તો ફ્રી વિલ જે છે ને, એ જ્યાં સુધી છે, ફ્રી વિલ ભગવાને આપણને આપેલું છે, એ બહુ મોટી દેન છે. હવે ફ્રી વિલ જ્યાં સુધી હોય, કેમ ફ્રી વિલ આપવું પડ્યું? અરે ફ્રી વિલ છે આપણામાં, અજ્ઞાનની નિશાની છે. ફ્રી વિલ એટલે પસંદગીની સ્વતંત્રતા, પુરુષાર્થ કરવાની જે સ્વતંત્રતા છે. આ કર્મ કરું કે આ કર્મ ન કરું. અધર્માચરણની સ્વતંત્રતા છે આપણામાં. સ્વતંત્રતા એટલે આમ તો ના કહેવાય, પરંતુ અધર્માચરણ લોકો કરતા હોય છે, ખબર નહીં કેમ. તો આવેગોથી પ્રેરાઈને, ઈચ્છાથી પ્રેરાઈને અધાર્મિક ઈચ્છાઓની પૂર્તિ માટે અધર્મનું આચરણ કરે છે વગેરે. તો આ એ લોકો જાણી જોઈને, એટલે આવેગથી પ્રેરાઈને અધર્માચરણ કરતા હોય છે. તો આ પ્રમાણેનું ફ્રી વિલ ન રહે. એટલે નિમિત્ત માત્ર બન એટલે શું? તારામાં ફ્રી વિલ ન રહે, એટલે કે ધર્મને અનુસાર જીવન જીવે તો એને નિમિત્ત માત્ર બન્યો કહેવાય. તો ભગવાન જ ધર્મના રૂપે છે. ધર્મ કો, સંવાદિતા કો, નિયતિ કો. જગતમાં સંવાદિતાના રૂપે, નિયતિ રૂપે, કાયદાઓ રૂપે ભગવાન રહેલો છે. એટલે ધર્મને અનુસાર આપણે જીવન જીવીએ તો આપણે નિમિત્ત માત્ર બનીને રહ્યા કહેવાઈએ. ઓર્કેસ્ટ્રાનું મહાત્મા ઉદાહરણ આપતા હોય છે. જે ઓલું સંગીતનો બહુ મોટો પ્રોગ્રામ હોય, એમાં 4-5 બધા વાયોલિનવાળા, 4-5 હજાર વાયોલિનવાળા બધા હોય. એક જ સૂર સાથે એ લોકો બધું જે એમની જે ગીત વગેરે જે હોય એ વગાડતા હોય છે. તો બધાનો સૂર એક જ હોય છે એ વખતે. એટલે બધાનો સૂર એક જ હોય છે, અને એને એ સૂરમાં જ પોતાનો સૂર એ લોકો ભેળવી દે છે. જરાક હું થોડોક જુદો, થોડાક ઊંચો, શું સારેગમ પદ જે કંઈ હોય એ પ્રમાણે થોડાક ઊંચા સ્વરે હું મારું વાયોલિન કે જે વાજિંત્ર છે એ વગાડું, તો એનાથી શું થાય? આખો અપશ્રુતિ એટલે બધો સૂરનો ભંગ થઈ જાય. પછી એમાં મજા ના આવે, એને સાંભળવામાં મજા ના આવે. અપશ્રુતિ. જે સંગીતકારો હોય બધા મોટા મોટા, પંડિત જસરાજજી ને આસિફ દેસાઈ વગેરે બધા મોટા મોટા સંગીતકારો હોય, તો ઓલો તબલાનું જે કંઈ પણ ટોન વગેરે આપણને તો કંઈ ખબર નથી એ બાબતમાં, પરંતુ અપશ્રુતિ એવું કહેતા હોય છે
કે આ યોગ્ય વાગી નથી રહ્યું, આ તબલું હોય કે વાયોલિન હોય કે જે કંઈ હોય, એ લોકોને ખબર પડી જાય. એટલે આપણું મ્યુઝિક, આપણું પ્રદાન, આપણે જે કંઈ પણ કર્મ કરી રહ્યા છીએ એ સમષ્ટિના સૂરમાં ભળી જવું. સમષ્ટિનો કયો સૂર છે? ટોટલી જેને કહેવાય ને 100% કોન્ટ્રીબ્યુશન. સૂર્ય વગેરે જે કંઈ પણ ભગવાન અહીંયા પ્રગટ થયા છે બધા પરિબળો રૂપે, વૃક્ષો, નદીઓ, પર્વતો અને આ સમગ્ર જગત રૂપે પ્રગટ થયા છે ભગવાન, આપવા માટે પ્રગટ થયા છે. સૂર્યએ કશું કોઈ દિવસ કશું માગ્યું નથી, કંઈ સ્વાર્થ કે અભિમાન વગર માત્ર આપી રહ્યો છે. તો એવી રીતે જ્યારે આપણે પણ સમષ્ટિના સૂરમાં પોતાનો સૂર ભેળવી દઈએ ત્યારે આપણી પાસે ફ્રી વિલ હોતું નથી. જો આપણી ફ્રી વિલ એટલે આપણા પુરુષાર્થની પસંદગી, આપણે કંઈક કરવા માટે આ કરવું કે ન કરવું એની પસંદગીની સ્વતંત્રતા છે આપણામાં, પરંતુ એ ફ્રી વિલ અજ્ઞાનની નિશાની છે. આપણામાં ફ્રી વિલ, આપણી અંદર રહેલા ફ્રી વિલને, ફ્રી વિલ એટલે ખબર પડે છે ને બધાને? ફ્રી વિલ એટલે પસંદગીની સ્વતંત્રતા. આ કર્મ હું કરી શકું છું, આ કર્મ મારે નથી કરવું, અને આ કર્મ હું કોઈક અન્ય રીતે પણ કરી શકું છું. તો એ બધી સ્વતંત્રતા છે મને. આ સ્વતંત્રતા છે ને એ કઈ સ્વતંત્રતા? આ ફ્રી વિલની, પસંદગીની. પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કેમ એક જ પુરુષાર્થ મોક્ષ નથી કીધો? કારણ કે અનેક ઈચ્છાઓ છે અને એ પ્રમાણે એ ઈચ્છાઓના સાધનો પસંદ કરે છે જીવો. તો આ પ્રમાણે ફ્રી વિલ એ અજ્ઞાનની નિશાની છે. અજ્ઞાનની નિશાની છે એટલે શું? કે આપણે સ્વતંત્રતા છે. જેમ કે આપણે શ્રીનાથજીના મંદિરે ગયા હોઈએ, અત્યંત ભીડ હોય બધી, કેટલી બધી ભીડ હોય. એકવાર આપણે ચપ્પલ જ્યાં કાઢવાના હોય ત્યાં કાઢી દીધા, પછી જે ભીડમાં આમ ઘોડાપૂર હોય આખું, કેટલા બધા માણસો એક સાથે, પછી આપણે શું કરવાનું હોય? એ વખતે ઊભા રહેવાનું હોય. આપણને જે ભીડ હોય, આ જે ધક્કામુક્કી થતી હોય, એ ધક્કામુક્કી જ આપણને ભગવાન સુધી લઈ જાય. આપણે કંઈ પ્રયત્ન કરવો પડે આગળ જવાનો? જ્યારે મંદિરમાં શ્રીનાથજી વગેરે જેવા મંદિરો જ હોય છે એમાં આપણું ફ્રી વિલ હોતું નથી. કેવું? જેમ જતું હોય ને એમ આપણે આપોઆપ જ ભગવાનના દ્વાર સુધી આપણે દર્શન વગેરે જે કંઈ હોય એ કરતા હોઈએ છીએ. આપણો કોઈ પ્રયત્ન હોતો નથી. આટલી બધી ભીડ હોય છે ત્યારે કેવું હોય છે? એને જાતે બધું થતું હોય છે. આપણે કોઈ વિશેષ પ્રયત્ન એમાં કરવાનો હોતો નથી. એટલે સમષ્ટિની જે સંવાદિતાનો સૂર છે એટલે એ કેવો છે? નિષ્કામ છે, નિસ્વાર્થ છે, નિસ્વાર્થ પ્રેમ વગેરે અભિવ્યક્ત થતો હોય છે. એટલે આ જ ઈશ્વરનો મૂળ સ્વભાવ છે. અને આપણે સ્વાભાવિક રીતે ધર્માનુસાર જીવન જીવીએ, ધર્મને પકડી રાખીએ, ધર્મને જ અનુસરીએ ને તો આપણે નિમિત્ત માત્ર બન્યા કહેવાઈએ. એટલે ભગવાન અહીંયા કહે છે તું નિમિત્ત જ બન. નિમિત્ત બધું જ મેં બધું પતાવી દીધું છે, ભીષ્મ, દ્રોણ વગેરેને હણી જ નાખ્યા છે, તું ખાલી નિમિત્ત બન. તો નિમિત્ત બન એટલે શું? તારા જે સ્વધર્મ અનુસાર તું જીવન જીવ. સ્વધર્મ એટલે અહીંયા કયો સ્વધર્મ છે? ઈશ્વર, સમષ્ટિનો જે સૂર છે, પ્રદાતા વગેરે, જે નિસ્વાર્થ પ્રદાતા બનવાનું અહીંયા ભગવાન અર્જુનને કહી રહ્યા છે. એટલે મારું કોઈક વ્યક્તિત્વ ઉપસે, મારો વટ પડે વગેરે, કંઈક વિશિષ્ટ બનાવું મારા વ્યક્તિત્વને, એવો પણ કોઈ પ્રયત્ન ન હોય. અત્યંત સરળ સમષ્ટિ સાથે આપણે પૂર્ણ રીતે સંવાદિત થઈ શકીએ. આના માટે લાગણીના સ્તરની બહુ મોટી પરિપક્વતા જોઈએ છે, બુદ્ધિ, બૌદ્ધિક જ્ઞાન પણ જોઈએ છે. આ પ્રમાણે વિશ્વરૂપ દર્શનને શરણાગતિનું સાધન બનાવી દેવાનું. એટલે વિશ્વરૂપ દર્શનથી આપોઆપ શરણાગતિ પ્રગટ થાય છે. ઈશ્વરની શરણાગતિ કોને કહેવાય? આપણે પહેલાં પણ વિચાર કર્યો તો. આપણે કર્મફળનો પ્રેમથી, આદરથી સ્વીકાર કરીએ એને ઈશ્વરની શરણાગતિ કહેવાય. બીજી ઈશ્વરની શરણાગતિ શું છે? આપણું ફ્રી વિલ હંમેશા ધર્મને જ અનુસરે, ધર્મનો જ પક્ષ લે. ધર્મના પક્ષે રહીને જ આપણે, અર્જુનને પણ શું થયું હતું? ધર્મના પક્ષે ઊભો તો ધર્મયુદ્ધ કરવું હતું ને, તો એમાં કેમ બધું આ આસક્તિ વગેરે, ભીષ્મ, દ્રોણ વગેરેની આસક્તિ એમાં વચ્ચે આવે છે? એ તો એણે તો સ્વધર્મનું પાલન જ કરવાનું હતું. તો ભગવાન અહીંયા સ્વધર્મનું પાલન કરવાનું જ કહે છે. એટલે શું? સ્વધર્મનું પાલન એટલે ઈશ્વરની શરણાગતિ. આપણું ફ્રી વિલ ધર્મને જ અનુસરે, ધર્મનો જ પક્ષ લે, પ્રામાણિકતા, સત્ય વગેરેનો જ પક્ષ લે. એ જ કરવું આપોઆપ ગમે આપણને, એને ઈશ્વરની શરણાગતિ કહેવાય.
આમ વિશ્વરૂપ દર્શન ઈશ્વરની શરણાગતિને સહજ સ્વાભાવિક બનાવી દે છે. આપણે ધર્માનુસાર જીવન જીવીએ એટલે ઈશ્વરના પક્ષે જ છીએ, ઈશ્વરનું જ બળ છે આપણામાં, અને એટલે જ આ સ્વધર્મ વગેરે આપણાથી થઈ શકે છે. તો ઈશ્વરનું જ બળ હોય આપણામાં, આપણે ધર્મના પક્ષે હોઈએ. ધર્મ એટલે અહીંયા જે કંઈ પણ આપણે ભણ્યા છીએ આ બધું સત્ય, અહિંસા, પ્રામાણિકતા, મૂલ્યો વગેરે ભાવનાઓ, સ્વાર્થ, સંકુચિતતા, અભિમાનને આપણે સમર્થન ના આપીએ અને એના બદલે આવી રીતે નિસ્વાર્થતા, સત્ય, અહિંસા, પ્રામાણિકતા વગેરેને જ્યારે સમર્થન આપીએ, એના જ પક્ષે રહીએ ને, ત્યારે આપણામાં જે બળ, કૌશલ કે જે કંઈ પણ હોય ને વિશેષતા, એ બધી ભગવાનની જ હોય છે. અને માટે આ ભગવાન કંઈ કહે છે જ્યારે તું નિમિત્ત માત્ર બન, ત્યારે શું સમજવાનું છે? આવી રીતે આપણે એ વખતે નિમિત્ત જ બન્યા હોઈએ. જ્યારે ધર્મના પક્ષે રહીને સ્વધર્મના આચરણ વગેરે કરતા હોઈએ ત્યારે આપણામાં ધર્મનું, ઈશ્વરનું જ બળ હોય છે ને, માટે નિમિત્ત માત્ર બની રહી શકીએ છીએ. એ સ્વધર્મનું અનુષ્ઠાન કરીએ એટલે ઈશ્વરની શરણાગતિ, અને ઈશ્વરની શરણાગતિ આ વિશ્વરૂપ દર્શન એવું કહી શકાય. એટલે આ પ્રમાણે એક આ ફેઝ થયો વિશ્વરૂપ દર્શનનો. વિશ્વરૂપ દર્શન એટલે ઈશ્વરની શરણાગતિ છે, સ્વધર્મનું અનુષ્ઠાન છે. વિશ્વરૂપ દર્શન કરવું એટલે શું? આ રીતે ધર્મના પક્ષે રહીને આપણે સ્વધર્મનું આચરણ કરીએ તો પછી આપણે નિમિત્ત માત્ર બનીને રહીએ છીએ. તો એ વિશ્વરૂપ દર્શનની ભક્તિ, વિશ્વરૂપ ઉપાસના વગેરે પણ ખૂબ જ મહત્ત્વની છે. આપણું જીવન સરળ, ભાર વિનાનું, કોઈ ચિંતા વિનાનું બની જાય છે. અને અર્જુનને થોડું જે પહેલાં આશ્ચર્ય થયું, પછી આ ભક્તિ વગેરેનો પણ પ્રતિપાદન થયું, અને પછી ભગવાન કહે છે, અર્જુન કહે છે ભગવાનને કે તમે આ વિશ્વરૂપ સંકેલી લો. અને આ પ્રમાણે પછી પાછા ભગવાન એકરૂપ ઈશ્વરે પ્રગટ થઈ જાય છે. એકરૂપ ઈશ્વર એટલે શું? આપણી જે આખી વૈદિક સંસ્કૃતિ છે, આપણા દરેક આપણા ઘરમાં ભગવાન હોય છે, મંદિરમાં જઈએ છીએ, દેવદર્શન, તીર્થયાત્રા વગેરે બધું કરીએ છીએ. એકરૂપ ઈશ્વરની ભક્તિનું આપણા શાસ્ત્રોમાં આટલું બધું, પુરાણોમાં પણ આ પ્રતિપાદન થયેલું છે. અને એ જ આપણી વૈદિક સંસ્કૃતિ કહેવાય. એટલે આપણે નવું ઘર લઈએ તો કેવો ભગવાનને એમાં પહેલાં પધરાવીએ છીએ, વાસ્તુ પૂજન વગેરે જે કંઈ કરતા હોઈએ તો કેવું, આ ભગવાન, આ તમારું ઘર છે, ભાઈ તમારા ઘરને સાચવવા માટે હું આવ્યો છું. પહેલાં ભગવાનનો પ્રવેશ કરાવીએ છીએ અને પછી આપણે પ્રવેશ કરીએ છીએ. તો આ પ્રમાણે ભગવાનનું જ છે આ બધું. એટલે એ પછી જે ઈષ્ટદેવ છે એને સમગ્ર વિશ્વરૂપે આપણે જોવાના છે કે આ સમગ્ર જગત દેહો દેવાલય પ્રોક્તો, એમ સમગ્ર આ દેહ પણ ભગવાનનું જ ઓલું દેવાલય છે. એમાં જગત પણ ભગવાન, સમગ્ર શું છે? મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા રે. નાના બાળકોની સુંદર પ્રાર્થના છે એ પ્રમાણે આખું જગત એ ભગવાનનું મંદિર છે. એટલે એ પ્રમાણે દેહ, ઘર, જગત બધું જ ભગવાન છે. તો વિશ્વરૂપ દર્શનના ફાયદાઓ, એક તો દ્વેષ પરિહાર, એટલે કે વીતરાગ, ભય, ક્રોધ થઈ જઈએ છીએ. કોઈના માટે દ્વેષ, ઈર્ષ્યા વગેરે કશું જ રહેતું નથી એક આ વિશ્વરૂપ દર્શનથી. પછી જે કંઈ છે તે પવિત્ર છે. આપણે પૃથ્વીને ભૂમિ દેવી કહીએ છીએ, એને નમસ્કાર કરીએ છીએ સવારે ઉઠીને. શું છે? ભૂસુક્ત વગેરેથી પણ આપણે પૂજન કરીએ છીએ. પૃથ્વી, પછી જળ, એટલે જળ પણ ભગવાનનું જ એક રૂપ છે. અગ્નિ, વાયુ, આકાશ, બધા ભૂતો, એ સમગ્ર જગત. અષ્ટમૂર્તિ ભૃદ્દેવ પૂજનમ જગત ઈશદીયુક્ત સેવનમ. તો આ પ્રમાણે સમગ્ર જગત એ વિશ્વરૂપ ભગવાન છે. જગત રૂપે વિશ્વરૂપ ભગવાન જ પ્રગટ થયા છે. જે કંઈ છે તે ઈશ્વર છે, એટલે જે કંઈ છે તે પવિત્ર છે. આપણી કેવી ભાવના આખી બદલાઈ જાય છે. તો એ ભાવના પણ બદલાઈ જાય એટલે પછી બધા જ ઈશ્વરના રૂપ હોય તો સર્વત્ર સમભાવ, ધર્મો કે સંપ્રદાય કે કોઈ એ પ્રકારનો ભેદ રહેતો નથી. બધા જ આ સર્વત્ર સમભાવ પણ આપણામાં જાગે છે. સમત્વ દર્શન વગેરે. મનની સંકુચિતતા નથી રહેતી, ચિત્ત વિશાળતા પ્રાપ્ત થાય છે. અમાનિત્વમ, અદંભિત્વમ વગેરે જે ગુણો છે ભક્તના, ભક્તની નમ્રતા કહો, દૈન્ય કહો, આ બધું પ્રગટ થાય છે. સમગ્ર વિશ્વરૂપે જ્યારે ઈશ્વરના દર્શન કરીએ ત્યારે આવી રીતે ભક્તના બધા ગુણો, કંઈ મારું નથી, મારું પોતાનું જેને હું ક્લેમ કરી શકું, અહમ અને મમ, એટલે આપણું જે વિશિષ્ટ જે વ્યક્તિત્વ કહેવાય એ જ રહેતું નથી.
આ પ્રમાણે અજ્ઞાનની જે સેના છે, અસ્મિતા, રાગદ્વેષ, અહંકાર, આ બધું વિશ્વરૂપ દર્શનથી લગભગ ક્ષીણ થઈ જાય છે. અને પછી જ્ઞાન યોગની સંપૂર્ણ જે કહેવાય ભૂમિકા સર્જાય છે, જે અજ્ઞાન નિવૃત્તિ કરે છે. તો વિશ્વરૂપ દર્શનનો થોડો વિચાર કર્યો. 12મો અધ્યાય ભક્તિયોગ છે. ભક્તિયોગમાં એટલે આખો ભક્તિયોગની જે વિચારણા છે એનું અહીંયા પર્યવસાન થાય છે. ઈશ્વરનું મહાત્મ્ય જ્ઞાન 7 થી 12 અધ્યાયનો મુખ્ય વિષય આ હતો. ઈશ્વરનું મહાત્મ્ય જ્ઞાન હોય તો જ આપણામાં સાચો ઈશ્વર પ્રેમ જન્મે. કોઈ અજાણી વસ્તુ માટે આપણને કોઈ ભાવ કે પ્રેમ જન્મતો નથી. જ્યાં સુધી ઈશ્વર અજાણ્યો હોય, કોઈ પણ અજાણી વસ્તુ જેને તમે જાણી જ ના હોય કોઈની પાસેથી, એવી અજાણી વસ્તુ માટે તમને પ્રેમ જન્મે એવું શક્ય જ નથી. કંઈ ભાવ જન્મે એવું શક્ય નથી. અને માટે 7 થી 12 અધ્યાયમાં ભગવાનનો ઉદ્દેશ્ય એ જ હતો, ઈશ્વરનું મહાત્મ્ય જ્ઞાન, ઈશ્વરના સ્વરૂપનું પ્રતિપાદન કરવું, ઈશ્વર તત્વ શું છે ને એ પ્રતિપાદન કરવું, એ 7 થી 12 અધ્યાયનો વિષય છે. એટલે ઈશ્વરનું મહાત્મ્ય જ્ઞાન હોય તો જ ઈશ્વર માટે સાચો પ્રેમ જાગે. તો ઈશ્વર સ્વરૂપનું જ્ઞાન ભગવાને જન્મ આપ્યું. એટલે ઈશ્વર સ્વરૂપ મહાત્મ્ય જ્ઞાન થાય પછી જે આપણામાં હેલ્ધી એટીટ્યૂડ જન્મે છે, જે ભાવ જન્મે છે, એને ભક્તિ કહેવાય છે. ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી જે અહોભાવ જન્મે છે, જે ભગવાન માટે આપોઆપ પ્રેમ, કંઈક સમર્પણ કરવાની ભાવના જન્મે, કંઈક આપવા, ભગવાન આટલા સુંદર ભગવાન છે તો ભગવાનને કંઈક આપણે આપીએ, એટલે એમ કરીને સમર્પણનો ભાવ જન્મે. તો એ ભાવને, એ જે ભાવ જન્મે છે એને ભક્તિ કીધી છે. એટલે ભક્તિ એટલે આ પ્રમાણે જે જ્ઞાનમાંથી જન્મે છે. એટલે ભક્તિ એટલે ઈશ્વર માટેનો આ જે સુંદર ભાવ છે, કંઈક કૃતજ્ઞતાનું ખ્યાપન કરવું હોય, આપણને પ્રેમની અભિવ્યક્તિ કરવી હોય, તો આ બધું ભક્તિ છે. તો એટીટ્યૂડ જે છે એ આપણે જ્ઞાનથી, એટલે ઈશ્વર સ્વરૂપના જ્ઞાનથી ઈશ્વર માટેનો પ્રેમ જન્મે. ઈશ્વર માટેનો પ્રેમ છે ને બળજબરી, એટલે કે પ્રેમ વસ્તુ છે ને જાતે થવી જોઈએ. ઈશ્વર આ જ ક્ષણથી ચલો બધા ઈશ્વરને પ્રેમ કરો, એવો કોઈનો આમ આદેશ હોય, જેમ સરમુખત્યારનો કોઈક આદેશ હોય, એવી રીતે કોઈ કાયદો કે શાસન એમાં ચાલતું નથી. એ જાતે અંદરથી જન્મવું જોઈએ. એટલે એ કમાન્ડ નથી. એટલે ઈશ્વર પ્રેમ આપણામાં જાતે, ઈશ્વરનું મહાત્મ્ય જ્ઞાન હોય તો જન્મે છે. અને આપણા સંકલ્પપૂર્વક હું કાલથી શું કરવા, આજથી જ ઈશ્વરને પ્રેમ કરું છું કે પ્રેમ કરીશ, એવા આપણા સંકલ્પથી પણ પ્રેમ જન્મતો નથી હોતો. સંકલ્પથી કે આદેશથી ના જન્મે. એટલે એ ક્યારે જન્મે, એના ઈશ્વર સ્વરૂપનું જ્ઞાન હોય, મહાત્મ્ય જ્ઞાન વગેરે હોય તો આપોઆપ જન્મે છે. એ પ્રેમ જે છે ને એનો કોઈ કર્તૃ નથી. પ્રેમ થઈ જાય છે, પ્રેમ કોઈ કરતું નથી. ખ્યાલ આવ્યો? પ્રેમનો કોઈ કર્તૃ એટલે કર્તા વિભક્તિ જે કહેવાય ને એવું નથી હોતું. પ્રેમ એટલો નિર્દોષ છે કે થાય છે, જન્મે છે. તો કઈ રીતે? તો ઈશ્વર પ્રેમ જન્મે એવું વાતાવરણ સર્જવાનું છે. આપણું કર્તૃત્વ ક્યાં છે? આપણે શું કરી શકીએ છીએ? મારે આજથી જ ઈશ્વરને અનંત પ્રેમ કરવો છે, તો એવું શક્ય નથી. ઈશ્વર પ્રેમ જન્મે Recording in progress.
ઈશ્વર પ્રેમ જન્મે એવું વાતાવરણ આપણે ઊભું કરી શકીએ છીએ, તો એ કરવાનું છે. એટલે 12મો અધ્યાય જે છે ખૂબ જ મહત્વનો છે, સંપૂર્ણ વેદનો સાર છે. 12મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે ઇદમ ધર્મ્યામૃતમ ઇદમ, આ અમૃત ધર્મ્યમ અમૃતમ. તો ધર્મ્ય એટલે સમગ્ર વેદનો સાર છે. કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ, આખા જે વેદના જે આ પ્રમાણેના ભાગ છે એનો સંક્ષિપ્ત સાર રૂપે ભગવાને આ 12મો અધ્યાય ઉપદેશેલો છે. ભક્તિયોગ, તેનું ફળ અને જ્ઞાની ભક્ત જે છે એના લક્ષણો, આ પ્રમાણે 12મા અધ્યાયમાં વિચારણા છે. શરૂઆત 12મા અધ્યાયની અર્જુનના પ્રશ્નથી થાય છે કે સગુણ ભક્તો શ્રેષ્ઠ છે, એટલે કે છે કે નિર્ગુણ ભક્ત. 12મા અધ્યાયની શરૂઆત આ રીતે અર્જુનના પ્રશ્નથી થાય છે. સગુણ ઈશ્વર એટલે કે વિશ્વરૂપ ઈશ્વર. તો વિશ્વરૂપ ઈશ્વરની જે ઉપાસના કરી રહ્યા છે એ ભક્તો શ્રેષ્ઠ છે કે જે નિર્ગુણ ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ નિર્ગુણના ઉપાસકો શ્રેષ્ઠ છે, એવું અહીંયા અર્જુન પૂછે છે. તો ભગવાનનો બહુ શું કહેવાય આન્સર જે છે ને, એટલે એવું કહે છે ભગવાન કે કોણ શું શ્રેષ્ઠ છે ને એવું પૂછવું ના જોઈએ. સૌથી શ્રેષ્ઠ શું, આપણે જનરલી શું કરતા હોઈએ છીએ, ભાઈ આ સૌથી સારું કયું તો એ જ હું પકડી લઉં, એ સાધન હું પકડી લઉં. ભગવાન એટલે 3જા અધ્યાયમાં બધામાં અર્જુન એ જ કહે છે ને કે કર્મ અને જ્ઞાન એમાં ચડિયાતું શું છે, જે ચડિયાતું હોય, સારું હોય, કલ્યાણકારી હોય એ હું પકડું તો મારું કલ્યાણ થાય. એટલે ભગવાન અહીંયા કહે છે કે બેમાંથી શ્રેષ્ઠ શું છે એ એવું પૂછાય નહીં. એવું ક્યારે પૂછાય, બે વિકલ્પો હોય, પસંદગી હોય ને, જ્યારે પસંદગીની સંભાવના હોય ત્યારે પૂછવું જોઈએ કે બેમાંથી કયું આપણે હું લઉં. એટલે લાલ શર્ટ પહેરવું કે લીલું શર્ટ પહેરવું, તો એમાં પસંદગી હોઈ શકે છે, વિકલ્પ છે, માટે કોઈ કહે કે ભાઈ લાલ પહેરવું જોઈએ વગેરે કે જે કંઈ પણ હોય. હું શર્ટ પહેરું કે પેન્ટ પહેરું, તો એમાં કોઈ વિકલ્પ ના હોય. એટલે જ્યારે અહીંયા અર્જુન પૂછી રહ્યો છે વિશ્વરૂપના ઉપાસકો શ્રેષ્ઠ છે કે નિર્ગુણના ઉપાસકો, એટલે કે આ જે શ્રવણ મનન નિધિધ્યાસન કરીને જે આ વેદાંત વિચાર કરી રહ્યા છે, અક્ષરના ઉપાસકો, અક્ષર તત્વ બ્રહ્મના આ પ્રમાણે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સાધકો છે એ બધા. તો પસંદગી એમાં નથી, એ પગથિયા છે. એટલે વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિપૂર્વક આપણે અક્ષર કે નિર્ગુણ જે છે ઈશ્વરનું રૂપ સ્વરૂપ એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે અહીંયા પગથિયું છે, આ શ્રેષ્ઠ છે કે આ શ્રેષ્ઠ છે એવું અહીંયા જવાબ નથી ભગવાનનો. સગુણ ઈશ્વરના ધ્યાન વિના ઈશ્વરના નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન થવું સંભવ નથી. જો વિશ્વરૂપ એટલે અહીંયા સગુણ ઈશ્વર, તો સગુણ ઈશ્વર એટલે કે વિશ્વરૂપ ઈશ્વરના ધ્યાન વિના, એની ઉપાસના વિના ઈશ્વરના નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન થવું સંભવ નથી. એટલે ઇમ્પોસિબલ જ છે. માટે સગુણ ઈશ્વરનું ધ્યાન એટલે કે વિશ્વરૂપ ઉપાસના કરવી જોઈએ, એટલે પછી જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર થાય અને પછી જ્ઞાન મેળવવું જોઈએ. અને ચલો હું ખાલી નિર્ગુણ ઈશ્વરનું જ્ઞાન જ મેળવું, આપણે કંઈ વિશ્વરૂપ ઉપાસના કરવી નથી, તો એ પણ શક્ય નથી. એટલે વિશ્વરૂપ નિર્ગુણ પરમાત્માના નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ શક્ય નથી. શું કહેવાય, સગુણની ભક્તિ વિના. એટલે આ પ્રમાણે સમજવાનું છે કે અહીંયા કોઈ વિકલ્પ નથી. એટલે પહેલાં સગુણ કે વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિ કરવાની, એની ઉપાસના કરવાની, એની કૃપા અનુગ્રહ પ્રસાદ મેળવવાનો, અને પછી નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ છે ઈશ્વરનું, એને સમજવાનો, એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન એ અંતિમ સત્ય છે, એ અલ્ટિમેટ રિયાલિટી છે. વિશ્વરૂપે આપણે ભગવાનની ઉપાસના કરીએ, આ જે કંઈ છે તે ઈશ્વર છે, જે કંઈ છે તે ઈશ્વરનું જ રૂપ છે, ઈશ્વર જ છે, એમ કરીને વિશ્વરૂપે જે ભગવાનની ભક્તિ થાય છે, ઉપાસના થાય છે, આપણે આપણા મન બુદ્ધિ ભગવાનમાં જોડી દઈએ છીએ,
ભગવાનને જ બધા કર્મો સમર્પિત કરીએ છીએ, કર્મનું કોઈ અભિમાન હોતું નથી, કર્મફળની આસક્તિ હોતી નથી, કર્મફળમાં પણ પ્રસાદ બુદ્ધિ અને કર્મફળને પણ સમષ્ટિમાં વહેંચીને આપણે આ રીતે ઈશ્વરના પ્રસાદ રૂપે માનીએ છીએ. બધી આ વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિ છે. તો આ વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિ અથવા તો ભગવાનનું સગુણ સોપાધિક રૂપ અંતિમ સત્ય કેમ નથી? આટલી સુંદર વસ્તુ છે, સર્વોત્કૃષ્ટ વસ્તુ જેને કહેવાય, વિશ્વરૂપ ઈશ્વર દર્શન. જે કંઈ છે તે ઈશ્વર છે, ઈશ્વરનો અનુગ્રહ છે, ઈશ્વરનો સંકલ્પ છે, ઈશ્વરનો પ્રસાદ છે. આવી ભાવના, આવા દર્શન થતા હોય તો આ વિશ્વરૂપ દર્શનને અંતિમ સત્ય કેમ ના કહેવાય? ના, એટલે પરા પ્રકૃતિ રૂપે પણ આપણે જ્યારે પરા અને અપરા બંને પ્રકૃતિ રૂપે ઈશ્વર રહેલા છે એ વિશ્વરૂપ દર્શન કહેવાય. અહીંયા એવું કીધું મેં કે સગુણ ઈશ્વર એટલે કે વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિ જે છે એ પછી આપણે નિર્ગુણ એટલે ઈશ્વરના નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટેનું સાધન બને છે. એ એમાં કલ્મિનેટ થાય છે, પર્યવસાન પામે છે. અને નિર્ગુણ એટલે ઈશ્વરનું નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ જ અંતિમ સત્ય છે. પરંતુ આપણે જીવન વ્યવહારની વાત કરીએ ત્યારે ઈશ્વરને સમર્પિત કર્મો થતા હોય, ઈશ્વરને જે કંઈ કર્મફળ મળે એનું પણ ઈશ્વરાર્પણ કરીએ, ઈશ્વર એ પ્રસાદ બુદ્ધિથી સ્વીકારીએ, ઈશ્વરની આજ્ઞા ઈશ્વરની ઈચ્છા જ સમજીએ. વિશ્વરૂપ ઈશ્વરનું દર્શન અંતિમ સત્ય ન કહેવાય. હા, હું રૂપે નથી જોતા. બહુ સરસ. દ્વૈત છે. થોડોક એટલે દ્વૈત આમ જરાક ટેકનિકલ શબ્દ કહેવાય. અનુભવ. હા, અંતિમ સત્ય કોને કહેવાય? વેદાંત જે અંતિમ સત્ય જે કહી રહ્યું છે, ટ્રુથ મસ્ટ બી સિમ્પલ. સિમ્પલ એટલે શું? સરળ હોવું જોઈએ. અંતિમ સત્ય મારાથી જુદું ના હોવું જોઈએ. વેદાંત જે અંતિમ સત્ય કે પરમ તત્વ પરમ સત્યની વાત કરે છે એ હુંનું સ્વરૂપ છે. એટલે જ્યાં સુધી ભગવાન સત્ય સ્વરૂપ ભગવાન મારાથી જુદો રહે છે ને ત્યાં સુધી એ સત્ય જે છે ને, ભગવાન સત્ય જ છે, એ પરમ સત્ય જ છે. પણ પરમ સત્ય પણ જ્યાં સુધી હુંથી જુદું છે ને ત્યાં સુધી એ બિનશરતી એ નિરતિશય રહી શકતું નથી. એટલે ભગવાનને પણ ખોટનો જ ધંધો છે. જ્યાં સુધી આપણે એને જુદો રાખીએ છીએ ને ત્યાં સુધી ભગવાન પણ ખોટમાં જ છે, ભગવાન પણ અપૂર્ણ જ રહે છે. એટલે અહીંયા મારાથી જુદું ન હોવું જોઈએ. પૂર્ણ સંતોષ ત્યારે જ જન્મે જ્યારે વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વરનું દર્શન કહો, ઉપાસના કહો, એ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપના જ્ઞાનમાં પરિણમે. અને આ જ્ઞાન યોગ જે છે એ પણ ઈશ્વરની ભક્તિ જ છે, ભક્તિ જ કહેવાય. કર્મયોગને પણ ઈશ્વરની ભક્તિ કહેવાય, ઉપાસનાને પણ ઈશ્વરની ભક્તિ કહેવાય, અને જ્ઞાન યોગને પણ ઈશ્વરની ભક્તિ કહેવાય. જ્ઞાન યોગને પરાભક્તિ કહેવાય. પરાભક્તિ એટલે આ અંતિમ ભક્તિ કે શ્રેષ્ઠ ભક્તિ, સર્વોત્કૃષ્ટ ભક્તિ. એ ગમે તેવી મહાનતા, આ વિશ્વરૂપ દર્શન જે છે, વિશ્વરૂપ એ અત્યંત મહાન છે. પણ ગમે તેવી મહાનતા જ્યાં સુધી હુંથી જુદી હોય ને ત્યાં સુધી એ અલ્પતા જ છે. એટલે આમ સાતિશય છે, બિનશરતી નથી. તો અહીંયા આખું આ પ્રમાણે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપના જ્ઞાનમાં એની ભક્તિ કરનારાઓની જે પરિસ્થિતિ, જે પરિપક્વતા હોય છે એના પણ આ જ્ઞાની ભક્તના બધા લક્ષણો આ ભક્તિયોગમાં કીધેલા છે. તો આ પ્રમાણે ભક્તિયોગના 5 એક પગથિયા જેવું જે છે, પહેલાં તો સકામ કર્મો કરતા હોઈએ, પણ સકામ કર્મો પણ કર્તવ્યની ભાવનાથી આપણે કોઈ પણ કામ કર્તવ્યનું પાલન કરીએ, ભલે એની ફળની ઈચ્છાથી કરીએ, આ ફળ મને મળે, પરંતુ કર્તવ્યની ભાવના એમાં પ્રધાન હોય છે કે આ મારો રોલ છે, આ મારે કરવું જોઈએ, મારે મારી ભૂમિકાને છાજે એવું છે વગેરે.
એ પ્રમાણેની હોય શરૂઆતમાં જીવન. પછી આપણે થોડોક આવી રીતે પુણ્ય ભેગા થાય અને આવી રીતે સત્સંગ વગેરેનો લાભ મળે, નિષ્કામ કર્મયોગ વગેરેનો ઉપદેશ સાંભળીએ અને આપણા જીવનનું પરિવર્તન થાય. આ બુદ્ધિ જે છે એમાં પરિવર્તન આવે, સ્વાર્થ, સંકુચિતતા, અભિમાન બધું ધીમે ધીમે ઓછું થતું જાય. નિષ્કામ કર્મ પ્રધાન કર્મયોગનું આચરણ થાય. યોગ અને ક્ષેમની ચિંતા આપણે ભગવાનને સોંપીએ અને નિરાત, અને આ પ્રમાણે એક નિરાત અનુભવાય આપણને. પછી ત્રીજું છે આ ભક્તિયોગના પગથિયા છે. પછી ઈષ્ટ દેવતાની ઉપાસના, એટલે બધું આપણા ઈષ્ટ દેવતાની પૂજા ઉપાસના જે કરતા હોય ને એને ઈશ્વરનો એક ભરોસો બંધાઈ જતો હોય છે કે મારો વાલો, મારા ઈષ્ટ દેવતા છે ને મારું ધ્યાન રાખશે, મને જે જોઈએ છે ને લગભગ એ અનુકૂળતા એની કરી આપશે, એટલે મને નાસીપાસ વિશ્વાસઘાત મારો નહીં થાય. એટલે આ પ્રમાણે બધું, એટલે ઈશ્વરનો ભરોસો બંધાઈ જતો હોય છે. આપણે જનરલી આપણા સામર્થ્યનો, બળનો, બુદ્ધિનો, સ્વજનોનો ભરોસો હોય છે કે આ છે ને મારા જીવનમાં મને કંઈ નહીં થાય. તો એવી રીતે એ બધાની જગ્યાએ ઈશ્વરનો ભરોસો જન્મે છે ઈષ્ટ દેવતાની ઉપાસનાથી. ઈષ્ટ દેવતા એટલે આપણા ઘરમાં જે કંઈ શાલિગ્રામ, શિવજી, શંકર ભગવાન, જે કૃષ્ણ ભગવાન, ગણપતિ દાદા, જે કંઈ પણ હોય, ઈષ્ટ દેવતાની ઉપાસનાથી ઈશ્વરનો ભરોસો બંધાઈ જાય છે. એને જ અહીં અભ્યાસ યોગ કીધેલો છે. અભ્યાસ યોગ શબ્દ અહીંયા 2-3 વાર આવે છે 12મા અધ્યાયમાં. અભ્યાસ યોગ એટલે ઈશ્વરના ભરોસો બંધાઈ જાય. પછી એ ઈષ્ટ દેવતાની કૃપાથી જ, ઈષ્ટદેવ જે છે આ ગણપતિજી બિરાજેલા છે મારા ઘરમાં, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે, ગણપતિજી શું અહીંયા છે આટલા જ છે, એટલે ઈશ્વરની, ઈષ્ટદેવની કૃપાથી જ ઈષ્ટદેવનું વાસ્તવિક સ્વરૂપ શું છે ને એ જાણવાની ઈચ્છા થાય. એટલે જેમ કે ભગવાનને હંમેશા આપણે સાથે રાખીએ આપણે, એટલે એ રીતે ઈશ્વર આપણને જ ઈચ્છા થાય કે માત્ર મંદિરમાં જ ના હોય મારા ઈષ્ટદેવ, હું જ્યાં જ્યાં જઉં ને ત્યાં મારી સાથે લઈને જાઉં. એટલે એ પ્રમાણેના મન અને બુદ્ધિ મારા એ ઈષ્ટદેવમાં રહે. એના માટે ઈષ્ટદેવની મારી જે સમજ જે છે એક રૂપમાંથી વિશ્વરૂપ બને. અને આ વિશ્વરૂપ ઉપાસના એટલે એક જ ઈશ્વરના અનંત નામ અને રૂપ છે. એક જ ઈશ્વરના અનંત નામ અને રૂપ છે. જે કંઈ નામ રૂપ છે બધા ઈશ્વરના જ છે. એટલે વિશ્વરૂપ શંકર ભગવાન અને વિશ્વરૂપ વિષ્ણુ ભગવાન, એમાં કોઈ ભેદ નથી. એક રૂપમાં ભેદ હોય, ભેદ એટલે એ પ્રમાણેની ઉપાસના, એનો ઉપચાર, આચાર બધું જ જુદું જુદું હોય, પૂજાનું વિધાન વગેરે. વિશ્વરૂપ શંકર ભગવાન ને વિશ્વરૂપ વિષ્ણુ ભગવાન, એમાં કોઈ ભેદ ના હોય, એક જ છે. એટલે આ પ્રમાણે વિશ્વરૂપે જ્યારે ભગવાનના દર્શન થાય, એ ચોથું પગથિયું છે. અને પછી જ્ઞાન યોગ, સાધન ચતુષ્ટય સંપન્ન બનાવી દે આપણને વિશ્વરૂપ ભક્તિ. એટલે જે કંઈ પણ આપણામાં ખૂટતું કરતું હોય સાધન ચતુષ્ટયમાં, વૈરાગ્ય, મુમુક્ષા બધું તીવ્ર બની જાય. અને પછી સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરીત્યભિધીયતે, જે વિવેક ચૂડામણીમાં કીધું છે, સ્વસ્વરૂપનું અનુસંધાન રૂપી ભક્તિ, એને જ્ઞાન યોગ કીધો છે. તો જ્ઞાન લક્ષણા ભક્તિ કે પરાભક્તિ વગેરે જે છે, ઈશ્વરનું આત્મ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરવાનું એ પ્રમાણે છે. એમાં એક વસ્તુ આ ઉત્તમ ભક્તિ છે. ઉત્તમ ભક્તિ, પરાભક્તિ કીધી, જ્ઞાન યોગ લક્ષણા ભક્તિને ઉત્તમ ભક્તિ કીધી. જ્ઞાન યોગ લક્ષણા ભક્તિ એટલે કે શું? વિશ્વરૂપ દર્શન જે કર્યું આપણે, એટલે વિશ્વરૂપ દર્શન જે છે, એટલે વિશ્વરૂપે બિરાજેલા જે ભગવાન છે એ મારા આત્મ સ્વરૂપે છે. મારા આત્મ સ્વરૂપે છે, મારાથી જુદા નથી, મારા માટે પરોક્ષ નથી, અપરોક્ષ જ છે, મારાથી ભિન્ન નથી. પરમાત્માનું જ્ઞાન મારાથી અભિન્ન સ્વરૂપે જ થાય. જ્યારે આપણે જ્ઞાન યોગ લક્ષણા ભક્તિપૂર્વક એનું સ્વરૂપનું વિચાર અન્વેષણ કરતા હોઈએ ત્યારે પરમાત્માનું જ્ઞાન થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય તો મારા સ્વરૂપે જ થાય, મારાથી અભિન્ન સ્વરૂપે થાય. આને પરાભક્તિ કે સર્વોત્કૃષ્ટ ભક્તિ કેમ કીધી છે? કારણ કે ઈશ્વરનું આત્મ સ્વરૂપે અહીંયા જ્ઞાન થાય છે, ઈશ્વરનું આત્મ સ્વરૂપે ભજન થાય છે. જ્યારે ઈશ્વર મારા માટે પરોક્ષ ના રહે, મારા માટે પ્રત્યક્ષ અથવા તો અપરોક્ષ બની જાય, ત્યારે ઈશ્વરનું આત્મ સ્વરૂપે દર્શન થાય અને આત્માનું, પોતાનું સર્વાત્મ સ્વરૂપે દર્શન થાય. ખ્યાલ આવે છે આ તમને? જ્ઞાન યોગ લક્ષણા ભક્તિથી
ઈશ્વરનું જે વિશ્વરૂપે બિરાજી રહેલા ઈશ્વર છે એ મારાથી જુદો રહેતો નથી. વિશ્વરૂપ ઈશ્વર આત્મ સ્વરૂપે પ્રગટે છે અને પોતાને એટલે વિશ્વરૂપ ઈશ્વર મારા ને હું મારા હૃદયમાં એટલે મારા આત્મ સ્વરૂપે હું સ્વરૂપે જાણું ને ત્યારે હું ઋષિ રહેતો નથી. ઈશ્વરને જ્યારે હું સ્વરૂપે જાણું, આત્મ અભિન્ન સ્વરૂપે જાણું, ત્યારે હું આ દેહમાં કેદ એક ચૈતન્ય નથી રહેતો, હું સર્વાત્મા બની જઉં છું. એટલે આ પ્રમાણે વિશ્વરૂપ દર્શન જ્યારે આ પ્રમાણે પરાભક્તિ જે કીધી છે એ પ્રમાણે પરિણમે ત્યારે આત્માનું સર્વાત્મ દર્શન થાય, ઈશ્વરનું આત્મ સ્વરૂપે દર્શન થાય. સુંદર આ વસ્તુ છે જ્ઞાન યોગ લક્ષણા ભક્તિ સ્વસ્વરૂપાનુસંધાનમ. એટલે પછી વિશ્વરૂપ દર્શન એટલે આ જ્યારે થાય જ્ઞાન યોગ લક્ષણા ભક્તિનું જ્યારે આપણે કલ્મિનેશન આ જ્ઞાન યોગમાં થાય, ઈશ્વરનું પરમાત્માનું આત્મ સ્વરૂપે દર્શન ભજન થતું હોય ત્યારે બધા જ પ્રકારના એટલે આ એક ઇન્ટેલેક્ચ્યુઅલ બહુ બૌદ્ધિક જ્ઞાન નથી, બધું જ લાગણીના સ્તરની પરિપક્વતા, બૌદ્ધિક પરિપક્વતા બધું જ પ્રાપ્ત થતું હોય છે. સ્થિતપ્રજ્ઞતા, જીવનની કૃતકૃત્યતા આવે, પરિપૂર્ણતા, કશું જ કરવાનું બનવાનું ક્યાંય જવાનું બાકી રહેતું નથી. તો આ પ્રમાણે 5 સ્ટેજનો આખો આ ભક્તિયોગ છે. અને ભક્તિયોગનું ફળ અહીંયા આ જે છેલ્લા જે 13 થી 19 શ્લોકો છે એમાં જાણે કે આમ જ્ઞાની ભક્તના લક્ષણો છે, પરંતુ ભક્તિયોગનું ફળ પણ કહી શકાય. એટલે હું પૂર્ણ છું એટલે ઈશ્વરનું આત્મ સ્વરૂપે દર્શન થાય, આત્માનું સર્વાત્મ સ્વરૂપે દર્શન થાય, પૂર્ણ સ્વરૂપે દર્શન થાય તો સંપૂર્ણપણે અજ્ઞાનની નિવૃત્તિ થાય. એટલે અજ્ઞાન કાર્યની પણ નિવૃત્તિ થાય. અજ્ઞાન કાર્ય એટલે શું? જેટલા પણ પ્રકારના રાગદ્વેષથી માંડીને જે કોઈ પણ બધા ઇમોશનલ પ્રોબ્લેમ્સ, લાગણીના બધા સમસ્યાઓ છે, બધી ઇમોશનલ પ્રોબ્લેમ્સ ના રહે, ઇમોશનલ ડિસ્ટર્બન્સ ના રહે, વિહ્વળ થઈ જઈએ આપણે, લાગણી વશ આવેગ વશ થઈ જતા હોઈએ છીએ, એ બધું કશું જ ના રહે. એટલે સર્વત્ર સમદળ માનાપમાનયો તુલ્ય વગેરે જે કંઈ પણ ભક્તના લક્ષણો આ 13 થી 19 જે શ્લોકો છે એમાં કીધા છે. એટલે અજ્ઞાન જે છે, અજ્ઞાન નિવૃત્તિ અને અજ્ઞાન કાર્યની નિવૃત્તિ આ પ્રમાણે સમજવું હોય આપણને તો અજ્ઞાનની નિવૃત્તિ એટલે હું પૂર્ણ સ્વરૂપ છું એનું એક પ્રકારનું આપણે સ્પષ્ટ જ્ઞાન, કન્વિક્શન, દ્રઢ નિશ્ચય હોય. એટલે પૂર્ણ છું એવું હોય તો જે અધૂરપ એટલે પહેલાં શું હતું, અજ્ઞાનનું કાર્ય કઈ રીતે જીવનમાં પ્રસરેલું હતું કે હું અધૂરો છું, હું એક મર્યાદિત ચૈતન્ય છું જે ઉપાધિના વિકારો, ગુણો, ધર્મોથી વિશિષ્ટ છું. એટલે મારે ઉપાધિ જો અધૂરી હોય, ઉપાધિ અનેક મર્યાદાવાળી હોય, એ મર્યાદાથી મારે છૂટવું છે. કેમ? ઉપાધિ ભલે ને મર્યાદિત, ભગવાને મર્યાદિત જ બનાવી છે ને, પણ મર્યાદિત ઉપાધિને હું માનું ને ત્યારે એ ઉપાધિની મર્યાદા હુંની મર્યાદા બની જાય છે. અને હું આપણને હંમેશા બધા જ પ્રકારની મર્યાદાથી મુક્ત જોવા માગું છું. હું ને આપણને બાજુવાળાને તાવ આવ્યો હોય તો આપણને કોઈ તકલીફ પડે ના પડે, કોઈ મને તાવ ના આવવો જોઈએ, બરાબર ને? એટલે કે ઉપાધિની કોઈ મર્યાદા મને હુંમાં નથી જોઈતી. ઉપાધિમાં હોય તો ભલે ને ચાલે, આપણને કોઈ વાંધો નથી હોતો. એટલે ઉપાધિને હું માનીએ છીએ ત્યારે ઉપાધિની બધી મર્યાદાને, ઉણપને, વિકારને હું માની લઈએ છીએ, પોતાના માની લઈએ છીએ, અને એટલે અધૂરપ અનુભવાય છે. હું કેન્દ્રિત અધૂરપથી છૂટવા માટે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ અને એ રીતે આખો સંસાર ચક્ર એમાં જે મદદરૂપ થાય, અનુકૂળ બને એના માટે રાગ જન્મે, એમાં જે પ્રતિકૂળ થાય એના માટે દ્વેષ જન્મે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધું જન્મતું હોય છે. એટલે ઇમોશનલ પ્રોબ્લેમ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધાને ઇમોશનલ પ્રોબ્લેમ કહેવાય. બધા ઇમોશનલ પ્રોબ્લેમ, લાગણીના સ્તરના જેટલા પણ આ બધી સમસ્યાઓ છે એનું મૂળ શું છે? હું અપૂર્ણ છું. એ બુદ્ધિનો નિશ્ચય. જો લાગણી એટલે મન કે લાગણીના સ્તરે રહેલા બધી જ સમસ્યાઓ છે એનું મૂળ ક્યાં છે? હું આ મર્યાદિત ઉપાધિ દેહાદી સંઘાત છું, એટલે કે હું અધૂરો છું એવો બુદ્ધિનો નિશ્ચય આ બધી અજ્ઞાન કાર્યનું કે લાગણીના સ્તરની સમસ્યાઓનું મૂળ છે. એટલે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે હું પૂર્ણ છું એવું જ્ઞાન, એવો બૌદ્ધિક નિશ્ચય પ્રાપ્ત થાય
બૌદ્ધિક નિશ્ચય એટલે એ પ્રમાણેનું દ્રઢ કન્વિક્શન કે હું શ્રુતિએ પ્રતિપાદિત જેવું કીધું છે ચૈતન્યનું સ્વરૂપ એવો હું અસંગ નિર્વિકાર કૂટસ્થ ચિન્માત્ર સ્વરૂપ છું, ચિદાનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ છું વગેરે એ જે બુદ્ધિનો આપણને નિશ્ચય પ્રાપ્ત થાય અને એના લીધે બુદ્ધિના ખોટા નિશ્ચયમાંથી જન્મેલી જે લાગણીના સ્તરની સમસ્યાઓ હતી એ બધી દૂર થઈ જાય. તો આ પ્રમાણે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપનું જ્યારે આવી રીતે હું પૂર્ણ છું એવું જ્ઞાન થાય છે ત્યારે કોઈ ઇમોશનલ પ્રોબ્લેમ રહેતા નથી. જો આપણે સ્થિતપ્રજ્ઞના જ્ઞાનીના જે કોઈ પણ લક્ષણો સમગ્ર ભગવદ્ ગીતામાં છે, એને સમબુદ્ધિ હોય છે, માન અને અપમાનમાં સમાન હોય છે, શીત ઉષ્ણમાં સમાન હોય છે, શું છે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થમનો કોઈ ઈચ્છા નથી, અધૂરપ નથી. જે આ જ્ઞાનીના લક્ષણોનું નિરૂપણ થયેલું છે આખી ભગવદ્ ગીતામાં, ઈચ્છા નથી, અધૂરપ નથી, આ નથી, તે નથી, એ બધું કેવું છે લાગણીના સ્તરની સમસ્યાઓથી મુક્ત છે જ્ઞાની. અધૂરપને મેં બધું કીધું, અજ્ઞાન કાર્ય ક્યાં રહેલું છે? લાગણીના સ્તરે રહેલું છે. લાગણીના સ્તરે, લાગણીના સ્તરની કોઈ સમસ્યા, કોઈ ડિસ્ટર્બન્સ, કોઈ વિહ્વળતા, આવેગો જ્ઞાનીમાં જન્મતા નથી. કામ, ક્રોધ, લાગ, દ્વેષ વગેરે. એટલે લાગણીના સ્તરથી મુક્ત થવું એ આ જ્ઞાન નિષ્ઠા કે આ જે જ્ઞાન છે પરાભક્તિ એનું ગૌણ ફળ છે. ખ્યાલ આવ્યો? આખી ભગવદ્ ગીતામાં જ્ઞાનીના જેટલાય લક્ષણો કીધા છે એ બધા કેવા છે? આવેગોથી મુક્ત છે અને રાગ દ્વેષ આ નથી તે નથી ને બધું કીધેલું છે. એટલે લાગણીના સ્તરની સમસ્યાઓથી મુક્ત છે. હવે આ બધું છે ને ગૌણ ફળ છે. મુખ્ય ફળ શું છે? અજ્ઞાન નિવૃત્તિ. આવે છે અવાજ કે જતું રહ્યો છે? ચાલુ છે ને? હા, એટલે મુખ્ય ફળ શું છે? એટલે વ્યાવહારિક સ્તરે આ પ્રમાણે આજ વિવેક ચૂડામણીમાં ગઈ શિબિરમાં જ આ ચર્ચા આવી હતી કે મુખ્ય ફળ શું? રાગદ્વેષની મુક્તિ વગેરે જે છે એ તો આપણે ઊંઘી જઈએ ત્યારે થાય જ છે ને. એક દવા લઈ લઈએ ટ્રાન્ક્વિલાઇઝરની તોય રાગદ્વેષ ને કામ ક્રોધ વગેરેથી મુક્ત થઈ જ જઈએ છીએ. તો એમાં આમાં શું ફરક રહ્યો? એટલે લાગણીના કોઈ આવેગો હોતા નથી એ વખતે. નિત્ય નિરંતર આનંદ પ્રાપ્તિ, પૂર્ણતાનો સમગ્રતયા આવિર્ભાવ, પૂર્ણતાનો લાભ, પૂર્ણતાની અભિવ્યક્તિ જે થાય છે જ્ઞાનીના જીવનમાં એ મુખ્ય લાભ છે. હું શું સમજાઈ રહ્યો છું? ખ્યાલ આવે છે ને? રાગદ્વેષ કામ ક્રોધ વગેરે લાગણીની સમસ્યાઓથી મુક્તિ જ્ઞાની માટે એ તો ગૌણ ફળ છે, એ મુખ્ય ફળ નથી. મુખ્ય ફળ શું છે? નિત્ય નિરંતરા પૂર્ણ આનંદની આવિર્ભાવ. આવિર્ભાવ એટલે એ શ્લોક છે લગભગ કયો છે 421મો કેવું કે હું ગ્રુપમાં મોકલીશ. મુખ્ય ફળ શું છે જ્ઞાનનું એ ત્યાં સુંદર વિવેક ચૂડામણીમાં પણ ચર્ચા છે. તો એ કઈ રીતે અભિવ્યક્ત થાય છે વ્યાવહારિક જીવનમાં? પૂર્ણતા જે છે, કોઈ કામના ચિંતા અધૂરપ કશું જ ના રહે એવી પૂર્ણતા વ્યાવહારિક ટ્રાન્ઝેક્શનના સ્તરે જીવન વ્યવહારમાં કઈ રીતે અભિવ્યક્ત થાય છે જ્ઞાનીના જીવનમાં, એ બધું અહીંયા 13 થી 19 શ્લોકોમાં કીધેલું છે. કર્તા ભોગતા પ્રમાતા, એટલે હું કરતા છું એવો જે નિશ્ચય હોય છે, ડુઅર, હું ભોગતા છું, હું પ્રમાતા છું, આ ત્રણેય સ્તરે આ ફળ અભિવ્યક્ત થાય છે. એટલે કરતા મારા કર્મો અધૂરપમાંથી, અધૂરપની લાગણીમાંથી ના જન્મે. જ્ઞાનીના જે કર્મો હોય છે એ અધૂરપ, કંઈક પ્રાપ્ત કરવા માટે, અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે, એટલે અધૂરપમાંથી નથી જન્મતા, પૂર્ણ આત્મસંતોષમાંથી જન્મે છે. દસમો જ્યાં સુધી દસમાને મેળવવા માટે પ્રયત્ન કરતો હોય, અનેક જગ્યાએ શોધખોળ કરતો હોય દસમો. હવે દસમાનું જ્ઞાન થઈ ગયું, કોઈકે ઉપદેશ આપ્યો, જો તમે બધા 10 જ છો, હવે તમારે ક્યાંય જગતમાં ફાંફા મારવાની જરૂર નથી સુખ માટે. દસમાને દસમો મળી જાય પછી એ શું આમ ધ્યાનમગ્ન બેસી જાય? પછી એ કંઈ કરે ખરો? 10 છોકરાને દસમો મળી ગયો, દસમાનું જ્ઞાન થઈ ગયું, હું દસમો છું એવું થઈ ગયું, પછી એ શું કરે? આમ બેસી રહે? કંઈક આમ ધ્યાનમગ્ન થઈને બેસી જાય, કંઈ કરે જ નહીં?
હા, પછી એ કરે શું? હે? જે કઈ કરે એ આનંદથી કરે. કરવાની જરૂરિયાતથી મુક્ત છે. લોક કલ્યાણ માટે કરે, બરોબર. એટલે એને દસમાનું જ્ઞાન થઈ ગયું, જેને થઈ ગયું છે દસમાનું જ્ઞાન, હવે બીજા લોકો જે દસમાને શોધતા હોય ને એને એક પ્રેમથી ઉપદેશ આપે કે એને એ દસમાન શોધવાનો પ્રયત્ન કરતા હોય તો ચલો ને હું એને દસમો શોધવામાં હું પ્રયત્ન કરું. એને ખબર છે એને 12 શોધવાથી દસમો મળવાનો નથી, પણ દસમાને જે શોધી રહ્યા છે એ લોકોને મદદ તો કરે ને. એ મદદ કેવી હોય? પૂર્ણ આત્મસંતોષમાંથી જન્મેલી મદદ હોય કે હા એને કોઈક રીતે હું પછી પહોંચાડીશ કે દસમો 12 શોધવાથી નહીં મળે, એ તો આત્મ સ્વરૂપ છે વગેરે. એટલે વાત એમ છે કે જ્ઞાની જ્યારે પૂર્ણતાની એટલે અધૂરપની લાગણીમાંથી કોઈ કર્મો એના જન્મતા નથી, પૂર્ણ આત્મસંતોષમાંથી જ જગતના હિત માટે સમષ્ટિ હિતાર્થે કર્મો થયે રાખે છે. આપણે એવું માનીએ છીએ કે દસમાનું જ્ઞાન થઈ જશે પછી તો કરશે જ શું? એ પછી એ સમષ્ટિ હિતાર્થે 100% કોન્ટ્રીબ્યુશન કે પરોપકારાર્થે કર્મો થયે રાખશે. એનાથી પૂર્ણતાની અભિવ્યક્તિ માટે એ કર્મો કરશે. પૂર્ણતાની અભિવ્યક્તિ કઈ રીતે થાય? પ્રેમ, દયા, કરુણા વગેરે સદગુણો રૂપે થાય. એટલે પૂર્ણતા સ્વરૂપ છે, પ્રેમ, દયા, કરુણા સ્વભાવ છે વ્યાવહારિક સત્તામાં. પૂર્ણતા જે છે ને એ પારમાર્થિક સ્વરૂપ છે આપણું. પૂર્ણતા પારમાર્થિક સ્વરૂપ જ્યારે વ્યવહાર ટ્રાન્ઝેક્શનમાં અભિવ્યક્ત થાય ત્યારે આવી રીતે પ્રેમ, દયા, કરુણા રૂપે અવતાર ધારણ કરે છે. એટલે એનો બધો વ્યવહારમાં પ્રેમ, દયા, કરુણા, સમષ્ટિ હિત, પરોપકાર જ છુપાયેલો હોય છે. એના અસ્તિત્વમાંથી જ પ્રેમ, દયા, કરુણાની સુગંધ આવતી હોય છે. જ્ઞાનીજનો જે છે, મહાત્માઓ જે છે વગેરે, એમનું જીવન આ રીતે હોય છે. પરોપકારાય ફલંતી નદ્યઃ વૃક્ષાઃ વગેરે જે શ્લોકો છે બધા સમજી શકાય. એટલે બધા કર્મોની ગુણવત્તા જે છે ને સૌથી શ્રેષ્ઠ હોય. જ્ઞાની જે કંઈ પણ કરતો હોય એમાં સંકુચિતતા નથી, સ્વાર્થ નથી, અભિમાન નથી, પૂર્ણ સ્વસ્થતામાંથી, પૂર્ણ આત્મસંતોષમાંથી જન્મેલા છે, પૂર્ણ આનંદ સ્વરૂપમાંથી જન્મેલા છે. માટે એની ગુણવત્તા છે ને શ્રેષ્ઠ હોય છે. એની કોઈ ચિંતા નથી હોતી, સંપૂર્ણ ઈશ્વર સમર્પિત જીવન હોય છે. માટે એના કર્મોની જે ગુણવત્તા જે છે, ક્વોલિટી છે ને એ બહુ સરસ હોય છે. એ પ્રમાણે જ્ઞાનીજનોનો વ્યવહાર પણ આપણા સાધકો માટે ઉપાસ્ય બની જતો હોય છે. પછી હું ભોગતા છું એવો જે પ્રકારનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે જગત સાથે, તો ભોગતા કઈ રીતે જગતને જુએ છે, ભોગવે છે? તો શોક એબ્ઝોર્બર બની ગયો હોય છે જ્ઞાની. ધીરજ અને આવેગો ધીરજયુક્ત હોય છે. શું? અનંત ધીરજ, પર્વતવત અકંપ્ય બની જાય છે. પર્વતવત અકંપ્ય શંકરાચાર્યજીનો ભાષ્યનો જે એક શબ્દ છે શેમાં આવે છે? ઈશાવાસ્યનું બહુ સુંદર જગ્યાએ વાપરેલો છે. એને કોઈ આ ખળભળ લાગણીના સ્તરની કે કોઈ પણ ફિઝિકલ જે ખળભળ થઈ જાય છે, હવે શું થશે નામ તેમ બધું, એટલે એને કોઈ કંપિત કરી શકતું નથી, એને વિચલિત કોઈ કરી શકતું નથી. એ ધીરજ અનંત ધીરજ છે, આવેગોથી સહજ મુક્ત છે, લાગણીઓથી એ ડિસ્ટર્બ વિહ્વળ થઈ જતો નથી. એટલે ઇમોશનલી એ ઇમ્યુનાઇઝડ થઈ જાય છે. જેમ આપણે ઓલી વેક્સિન લઈએ કોરોનાની, પછી કોરોનાની ઇમ્યુનિટી આપણામાં ડેવલપ થઈ જાય. જે કંઈ પણ રસી લઈએ છીએ તો આ જ્ઞાનની રસી લીધેલી હોય તો ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય. આપણી ઇમ્યુનિટી ડેવલપ થાય એટલે કોઈ પ્રકારની સમસ્યા લાગણીના સ્તરની, બૌદ્ધિક કે કોઈ સમસ્યા રહે નહીં. આવો થઈ જાય. એટલે જ્ઞાની એઝ અ ભોગતા, આપણે પહેલાં વિચાર કર્યો, જ્ઞાની એઝ અ કર્તા અને જ્ઞાની એઝ અ પ્રમાતા. પ્રમાતા એટલે શું? જગતનું પ્રમેય. પ્રમેય જે જગત છે એને જોનાર, એને જગત તરફની દ્રષ્ટિ એની કેવી હોય છે? માન અપમાન યોસ્તુલ્ય તુલ્યો મિત્રારી પક્ષયો વગેરે જે છે, સર્વત્ર સમદર્શન, સર્વત્ર સમદ્રષ્ટિ બનીને રહે છે જ્ઞાની. આ જ્ઞાની એઝ અ પ્રમાતા છે. આ પ્રમાણે સુંદર જ્ઞાની ભક્તના બધા લક્ષણો છે. હવે એક થોડીક વાત કરી લઉં. એટલે ભક્તિ શબ્દ જે છે અને સમજવાનો મુખ્ય આપણે પ્રયાસ કર્યો છે આ બધા સત્સંગમાં. ભક્તિનો આમ તો
આપણા જે 10 ઉપનિષદો છે મુખ્ય ઈશકેના ઘટક પ્રશ્ન, એમાં ક્યાંય ભક્તિ શબ્દ નથી. અને સંસ્કૃત વ્યાકરણમાં ભક્તિ ભજ ધાતુમાંથી આવે છે. તો ભજ ધાતુના 20 જેટલા અર્થ છે. તો આપણે ખબર પણ ના પડે કે ભાઈ કયો અર્થ ભક્તિનો, શું કરવો વગેરે. આપણે તો સમજ્યા જ છીએ. ખાલી એક સમગ્ર ચિત્ર આપી દઉં ભક્તિ તત્વનું, ભક્તિના સ્વરૂપનું. એટલે ભક્તિ એટલે પ્રેમ, પ્રીતિ, અનુરક્તિ ઈશ્વરમાં હોવી. એને જ્યારે સંસારના વિષયોમાં હોય જ્યારે આપણું આકર્ષણ, ત્યારે એને આસક્તિ કહેવાય. પરંતુ એ જ વસ્તુ મનનો ઝુકાવ જાણે ઈશ્વર તરફ હોય, સાચા સત્ય તરફ હોય, એટલે સત્ય વગેરે ધર્મરૂપે હોય, ઈશ્વર તત્વની સમજ જે પ્રમાણેની હોય એ તરફ આપણું ઝુકાવ હોય, પ્રેમ હોય, ડિવોશન હોય, અનુરક્તિ હોય, એટલે ઈશ્વર પ્રેમ, સાચો ઈશ્વર પ્રેમ એને ભક્તિ કહેવાય. અને ઈશ્વરની પૂજા, સેવા, આરાધના એ આધ્યાત્મિક સાધના, એ પણ એક ભક્તિનો અર્થ છે. તો આધ્યાત્મિક સાધના રૂપ જે ભક્તિ છે એ આપણે જોઈ કર્મયોગ લક્ષણા ભક્તિ, ઉપાસના યોગ લક્ષણા ભક્તિ અને જ્ઞાન યોગ લક્ષણા ભક્તિ. એ આપણે સમજી. એઝ અ આધ્યાત્મિક સાધના ભક્તિ આ 3 પ્રકારની છે: કર્મયોગ, ઉપાસના યોગ અને જ્ઞાન યોગ લક્ષણા ભક્તિ. ઈશ્વર પ્રેમ વસ્તુ જે છે ને, એ મેં આપણે આ સવારે વાત કરી કે એ જન્મે છે આપોઆપ. એટલે પ્રેમની દિશા કે પ્રેમનો આપણે મેચ્યોરિટી જે છે ને એ 3 રીતે થતી હોય. 3 એટલે શરૂઆતમાં બાળક જેવો પ્રેમ, પછી યુવાન જેવો, અને પછી પરિપક્વ પ્રેમ. આમ સમજવો હોય કે ઈશ્વર પ્રેમ એટલે શું. તો સૌથી પહેલાં પ્રેમ આપણો ક્યાં હોય છે? તો સૌથી પહેલાં આપણે જેમ જેમ મોટા થતા જઈએ તેમ ધન સંપત્તિ વગેરે જે કંઈ પણ સુખ માટે પ્રેમ છે, પણ એવું આપણે જાણતા હોતા નથી. તો સુખના સાધનો માટે પ્રેમ જન્મે છે. આપણો પ્રેમ ક્યાં હોય છે? શરૂઆતમાં ખબર નથી કે આપણે સુખ ઈચ્છીએ છીએ, પરંતુ સુખ જેનાથી પ્રાપ્ત થાય એ સાધનો માટે પ્રેમ હોય છે. એટલે આપણો પ્રેમ શરૂઆતમાં ક્યાં હોય છે? સાધન માટે પ્રેમ હોય છે. સાધનને પ્રાપ્ત કરવા કે સાધનને એક્વાયર કરવામાં જ. એટલે આપણો પ્રેમ એ દિશામાં બહિર્મુખ જ હોય છે. થોડાક આપણે જીવનની અનુભવો, વિશ્લેષણો વગેરે કંઈક પ્રાપ્ત થાય કે આ કશું જ જે સાધનો હું પ્રાપ્ત કરવા જઉં છું એનાથી કંઈ સુખ તો લંબાતું જાય છે, પોસ્ટપોન થતું જાય છે. એટલે હવે સાધનના બદલે આપણને સાધ્યમાં પ્રેમ જન્મે. સાધનના બદલે સાધ્યમાં પ્રેમ જન્મે. સાધ્યમાં પ્રેમ જન્મે એટલે સુખ માટે પ્રેમ જન્મે, ઈશ્વર માટે પ્રેમ જન્મે, એવું આપણે કહીએ. એટલે કે ઈશ્વરનું, એટલે ઈશ્વર આપણા માટે સૌથી પહેલાં સાધન હોય. તો ભગવાન, થોડાક આપણે આસ્તિક વૈદિકો છીએ એટલે ભગવાનનું જીવનમાં તો હોય પ્રાધાન્ય. એટલે ઈશ્વરનો સાધન રૂપે ઉપયોગ કરીને આપણને જે જોઈતું હોય એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. એ સાધન રૂપે ઈશ્વરનો પ્રેમ હોય છે. પછી ખબર પડે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ, જે કંઈ પ્રાપ્ત કરવું જોઈએ બધું અનિત્ય જ છે, હવે માટે મારે નિત્ય વસ્તુ જોઈએ છે, મને ભગવાન જ જોઈએ છે. એમ કરીને ભગવાન સાધ્ય બને. એટલે સાધ્યરૂપ ભગવાન માટે આપણને પ્રેમ જાગે. હવે ભાઈ ભગવાન જોઈએ છે, હવે વિશ્વસનીય પ્રેમ જોઈએ છે. આઈને જતું રહે ને એવું નથી જોઈતું મને કોઈ વસ્તુ, નિત્ય વસ્તુ જોઈએ છે. એટલે ભગવાનને પ્રમોશન મળે. ભગવાન પહેલાં સાધન હતા અને પછી સાધ્ય બની જાય. મેં કીધું ને ભગવાનને પણ પ્રમોશન મળે. એટલે અને પછી આવું થાય અને પછી ઉત્તમ ભક્તિ જે કીધી છે આપણે, ઉત્કૃષ્ટ ઈશ્વર પ્રેમ. ઉત્કૃષ્ટ ઈશ્વર પ્રેમ એટલે ભગવત સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થાય, સ્વરૂપનું અન્વેષણ વગેરે થાય, ઈશ્વર આત્મ સ્વરૂપે પ્રગટ થાય. એને એટલે ભગવાન સાધન નથી, એ વખતે ભગવાન સાધ્ય પણ નથી, ભગવાન આત્મ સ્વરૂપે સિદ્ધ છે. એટલે આપણા જીવનમાં પ્રેમના લેવલ તો ના કહેવાય પણ મેચ્યોરિટી કહી શકાય. શરૂઆતમાં સાધનો માટે પ્રેમ હોય છે, પછી સાધ્ય માટે પ્રેમ જન્મે છે, જન્મવો જોઈએ. જો પ્રેમની આ પ્રમાણેની આપણે સમજીએ ને તો આપણે હકીકતમાં કોને ઈચ્છી રહ્યા છીએ. તો સુખને આપણે પ્રાપ્ત કરવા મથીએ છીએ ત્યારે સુખ સાધ્ય હોય છે. પહેલાં સુખના સાધનો માટે પ્રેમ હોય, પછી સુખ સાધ્ય માટે પ્રેમ હોય, અને પછી સિદ્ધ સુખ માટે પ્રેમ છે. કે હવે સુખને છે ને હું લક્ષ્ય રૂપે જોવા માગતો નથી. સુખ મારા માટે સાધ્ય હોય ને એવું સુખ મને નથી જોઈતું. હવે સુખ મને હું રૂપે જોઈએ છે.
મારાથી અભિન્ન રૂપે જોઈએ છે. એવું સુખ પ્રાપ્ત કરવા માગું છું જે હવે મારાથી જુદું ના હોય. સુખ કહો, ઈશ્વર કહો, એટલે એને સિદ્ધ વસ્તુ માટેનો પ્રેમ કહેવાય. તો ઈશ્વરને આત્મ સ્વરૂપે, સુખને આત્મ સ્વરૂપે સિદ્ધ સમજી લઈએ એટલે પ્રેમ કરીએ ને તો પછી સુખ છે, ઈશ્વર છે એ આત્મ સ્વરૂપે પ્રગટ થાય. તો આ પ્રમાણે પ્રેમની મેચ્યોરિટી છે, સાધન, સાધ્ય અને સિદ્ધ. તો સિદ્ધ વસ્તુ માટે મને પ્રેમ છે જ. હવે જ્યારે સિદ્ધ વસ્તુનો સાધ્ય અને સાધનનો જે પ્રેમ છે ને એ કલ્ટિવેટેડ પ્રેમ છે. કલ્ટિવેટેડ એટલે મેં ઊભો કરેલો છે. ધન માટેનું મને પ્રેમ જન્મ્યો, ઘર, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા માટે મને પ્રેમ મેં જન્માવ્યો છે. આવું હશે ને, જો બધાનો વટ પડે છે માટે મારે પણ પ્રાપ્ત કરવા જોઈએ. એ બધો પ્રેમ, સાધ્ય અને સાધન માટેનો પ્રેમ છે ને કલ્ટિવેટેડ છે અને બધાનો જુદો જુદો હોય છે. એક સિદ્ધ વસ્તુ માટેનો પ્રેમ છે ને એ યુનિવર્સલ છે, બધા જ એક સમાન છે બધા માટે, પ્લસ અનકલ્ટિવેટેડ. એ કૃત્રિમ નથી, કુદરતી રીતે મને સુખ માટે પ્રેમ છે. સુખ માટે કોઈએ સુખ માટે પ્રેમ જન્માવવો ના પડે. સુખ હંમેશા બધાને પ્રિય છે એને, એટલે એ સુખ પછી આત્મ સ્વરૂપે જ થાય ને. એમ કરીને આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, મૈત્રેયીને યાજ્ઞવલ્કે ઉપદેશ આપ્યો હતો. અને એ સુખ માટે મને બિનશરતી પ્રેમ છે. એટલે સિદ્ધ વસ્તુનો પ્રેમ જે સૌથી ઉત્કૃષ્ટ છે, સૌથી ઉત્કૃષ્ટ એટલે એને જ પ્રેમ કહેવાય હકીકતમાં. સાધ્ય અને સાધનના પ્રેમને પ્રેમ નથી કહેવાતો. સિદ્ધ વસ્તુનો પ્રેમ છે એક જ પ્રેમ છે. અને એ સિદ્ધ રૂપે ભગવાન જ્યારે આપણે આત્મ સ્વરૂપે જાણી લઈએ એટલે હાઈએસ્ટ, ગ્રેટેસ્ટ પ્રેમ એવું કહેવાય. અને બધા યુનિવર્સલ છે, નેચરલ છે અને અનકલ્ટિવેટેડ છે અને અનકન્ડિશનલ છે. ઓહો, બંધ થઈ ગયું. તો આ પ્રમાણે સમજવાનું છે. હા, Recording in progress. ક્યાંથી સાધ્ય અને સાધન અને સાધ્ય માટેનો પ્રેમ જે છે એ હકીકતમાં સિદ્ધ માટેના પ્રેમને લીધે જ છે. એ સિદ્ધ વસ્તુનો પ્રેમ, ઈશ્વર સિદ્ધ છે, આત્મ સ્વરૂપે સિદ્ધ છે, સુખ આત્મ સ્વરૂપે સિદ્ધ છે. એટલે સુખ, ઈશ્વર અને આત્મા આ ત્રણેય કંઈ જુદી વસ્તુ નથી, એક જ વસ્તુ છે. એટલે આ પ્રમાણે આપણો પ્રેમ ધીમે ધીમે મેચ્યોર, પરિપક્વ થાય અને સમજી લઈએ. ઈશ્વરને આત્મ સ્વરૂપે સમજવાનો છે, ભજવાનો છે, પ્રેમ કરવાનો છે, એક જ વસ્તુ છે બધી. તો આ ઈશ્વર પ્રેમ એટલે શું? આપણને ઈશ્વર પ્રેમ પ્રાપ્ત જ છે, જ્ઞાત જ છે. આપણે આત્મ સ્વરૂપે જ સુખને પ્રાપ્ત કરવા, જાણવા માટે, ભજવા માટે મથી રહ્યા છીએ. આપણે જાણતા નથી. આપણે જ્યારે છાંદોગ્યની વિદ્યાઓનો અભ્યાસ કર્યો હતો ત્યારે વિચાર કર્યો હતો કે ભગવદ પ્રેમ મારા માટે સૌથી વધુ અગત્યની વસ્તુ કેમ છે. એ ભગવાન જ મારા માટે સૌથી વધુ અગત્ય, અથવા તો મારો સ્વાભાવિક પ્રેમ ભગવાન માટે જ છે એનો વિચાર કર્યો હતો. એટલે સ્વાભાવિક પ્રેમ એટલે શું? સિદ્ધ પ્રેમ. સિદ્ધ પ્રેમ એટલે આ પ્રમાણે અનકલ્ટિવેટેડ, એને સ્વાભાવિક છે, કુદરતી છે. હું આત્માને જ સૌથી વધારે ચાહું છું, એટલે કે પ્રેમ કરું છું. આત્મા માટે જ મારો પ્રેમ બિનશરતી છે, અનંત છે અને સાચો છે. બીજું બધું મને કન્ડિશનલ, શરતી પ્રેમ છે બીજા બધા માટે. બિનશરતી પ્રેમ આત્મા માટે છે, ઈશ્વર માટે છે, સુખ માટે છે. તો આ પ્રમાણે સમજવાનું છે. આપણો પ્રેમ સાધન અને સાધ્યમાંથી સંકેલાઈ જાય અને કેવળ સિદ્ધ વસ્તુ માટે, એક જ વસ્તુ સિદ્ધ છે, આત્મા. એટલે સિદ્ધ વસ્તુ માટે જ મને પ્રેમ છે, અનંત પ્રેમ છે, બિનશરતી પ્રેમ છે અને સ્વાભાવિક પ્રેમ છે. તો એ સિદ્ધ વસ્તુનું
જ્ઞાન આપણને આ ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રોથી થાય છે. Recording in progress. Recording stopped. ઓમ પૂર્ણ તો આટલી સુંદર વિચારણા થઈ છે. હવે આવતા ગુરુવારે શ્રાવણ મહિનો બેસે છે તો થોડુંક શિવજીનું આ પ્રમાણે વિચારણા કરીશું. હમણાં અત્યારે ઉપનિષદ નથી લેતા. શ્રાવણ મહિનામાં પણ બધા દિવસો તો નહીં આવે ક્લાસ, કારણ કે આશ્રમમાં પણ ઘણા બધા પ્રોગ્રામ છે. એટલે થોડોક ત્રંબકમ યજામહે જે મંત્ર છે એના ઉપર વિચાર કરીશું, અને જે કંઈ પણ થોડાક શિવાનંદ લહેરીના શ્લોકો છે અમુક, એનો પણ વિચાર કરીશું. તો શ્રાવણ મહિનામાં એ સત્સંગ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.